ખૂબ ખૂબ આપ સૌનો ખૂબ 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 ધન્યવાદ અને આપનું ખૂબ ખૂબ સૌનું હાર્દિક સ્વાગત છે ઇસ્કોન મેંગોથી ચાલતા શ્રીમદ ભગવદ ગીતાના અભ્યાસક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. યસ, હરે કૃષ્ણ. રિઝાની વિનીતા માતાજી હરે કૃષ્ણ, જ્યોતિ માતાજી હરે કૃષ્ણ, વિજય સોની પ્રભુજી હરે કૃષ્ણ, જ્યોતિન્દ્ર હરે પ્રભુજી કૃષ્ણ હરે માતાજી, કૃષ્ણ સાદર માતાજી. પ્રણામ. જી, ખૂબ 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 આપનું સ્વાગત છે. બંસી માતાજી હરે કૃષ્ણ. ચાલો હરે કૃષ્ણ જી, યસ મહેશ પ્રભુજી હરે કૃષ્ણ. આપણે હરે મંગલાચરણ કૃષ્ણ માતાજી. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મયં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રી ગુરુ શ્રીયુતપદકમलं શ્રી ગુરુन् વૈષ્ણવાંશ્ચ श्रीरूपं साग्रजातं सगरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादे पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे हरे. हरे कृष्ण હરે કૃષ્ણ માતાજી, પ્રણામ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. ભાવનાબેન માતાજી હરે કૃષ્ણ, દીપા માતાજી હરે કૃષ્ણ, અમૃતનાથ કૃષ્ણ પ્રભુજી હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. તેજલ માતાજી હરે કૃષ્ણ, નિરાલી માતાજી હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. પ્રભુજી દંડવત પ્રણામ, દંડવત પ્રણામ. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. તો આપણે ઓલમોસ્ટ ભગવદ ગીતામાં 9 અધ્યાય પૂરા કરી દીધા. એટલે આપણે જેને કહેવાય ને કે 50% આપણે પડાવ પૂરો કરી નાખ્યો. અને અહીંયા સુધી જે પહોંચ્યા છે અને પરમ જે ગુહ્ય જ્ઞાન કાર્ય આપી લીધું. અને ખરેખર એ જ્ઞાન એટલું બધું ગુહ્ય છે કે બધાને નસીબમાં નથી હોતું આ જ્ઞાન. અને બધાને કદાચ જ્ઞાન ઘણા લેતા પણ હશે, પણ સમજવા માટે જેને કહેવાય ને, ભગવાન આપણને કહે છે, આ અધ્યાયમાં પણ કહેશે કે એના સમજવાની એક લાયકાત જોઈએ. અને તો જ આપણને આ જ્ઞાન છે, રહસ્યમય જ્ઞાન છે. હું પહેલા જ અધ્યાયથી મેં કીધું છે કે ભગવદ ગીતાનું જ્ઞાન છે એ એકદમ રહસ્યમય જ્ઞાન છે અને એને સમજવું ખૂબ અઘરું છે. અને કાલે આપણે એ પણ ચર્ચા કરી કે રહસ્યમય જ્ઞાન છે તો બધા માટે કેમ છે, આપણે કેમ બધાને આપી રહ્યા છીએ. તો મેં તમને એ પણ કીધું હતું કે કેવું ઓપન સિક્રેટ છે. સિક્રેટ છે પણ ઓપન છે. અને બધાને આપણે સમજાવશું છતાં બધા સમજી શકતા નથી. એટલા માટે આપણે એને ઓપન સિક્રેટ હું કહું છું કે ભગવદ ગીતાનું જ્ઞાન છે એ ખૂબ જ રહસ્યમય જ્ઞાન છે અને બધા લે છે છતાં સમજી શકતા નથી. તો થોડુંક આપણે જે ગઈકાલનો અધ્યાય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ અધ્યાય હતો. તો કોઈને થોડું બી કાલના અધ્યાયનું યાદ હોય કે આપણે ગઈકાલે શું શું ભણી ગયા, તો આપણે ચર્ચા કરીશું થોડી પહેલા. તો આપ સૌ હેન્ડ રેસ કરશો કે કાલે આપણને શું ભણ્યા હતા. હા, યસ, આરતી માતાજી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. કાલે ભગવાન 9મા અધ્યાયની શરૂઆત ત્યાંથી કરે છે કે એ અર્જુનને એવું કે છે કે હું હવે સૌથી ગુહ્ય જ્ઞાન આપીશ. તો એનું કારણ એ કે છે કે હું એટલે આપીશ કેમ કે તું ક્યારેય મારી ઈર્ષા કરતો નથી. અને તમે આ સરસ સમજાવ્યું હતું કે આપણે જીવનમાં જો આપણે અહીંયા શું કામ છે, કેમ કે આપણે જો અહીંયા ઈર્ષા કરી હોય તો જ આપણે અહીંયા આ પૃથ્વી ઉપર હોઈએ. જે ઈર્ષા નથી કરતા એ ભગવાન સાથે હોય. યસ.
બહુ હરે સરસ. કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. બહુ સરસ. બીજું કોઈને કઈ કેવું છે ગઈકાલના અધ્યાય વિશે? યસ રીટાબા માતાજી. હરે કૃષ્ણ. બધા જ બોલો, કોઈ ચિંતા નહીં. આપણને એટલી ખબર પડશે કે હા આપણે શું ભણ્યા હતા. થોડુંક બોલવાથી યાદ રહેશે. હંમેશા ચર્ચા કરવાથી જે યાદ રહે છે ને એ આપણને વાંચવાથી કે આપણે જેને કહેવાય ને કે આપણે ગમે એટલું આપણે સાંભળીએ પણ ચર્ચા કરીએ ને તો વધારે યાદ રહે છે. યસ રીટાબા માતાજી. આ કહે છે કે હું જ મારી ઈચ્છાથી જગત ઉદ્ભવે છે અને નાશ પામે છે. કર્મ મને બાંધી શકતા નથી અને ભૌતિક કર્મથી હું ખૂબ વિરક્ત રહું છું. તે કહે છે અને હું જ બધું છું, હું માતા છું, પિતા છું, એવું બધું કહે છે. આગળ જે આજે અધ્યાયમાં આવશે એ પ્રમાણે અને અનન્ય ભાવે જે મને ભજે છે તેમની જરૂરિયાત હું પૂરી કરું છું તથા તેમની પાસે જે છે એનું પણ હું રક્ષણ કરું છું. યસ હરે યસ. કૃષ્ણ. બહુ સરસ. સરખો નથી અને બધા મારા માટે સરખા છે, હા સમાન છે. હા. યસ 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 યસ. સમો અહમ સર્વભૂતેષુ. હું દરેકે દરેક જીવનો જેને કહેવાય કે હિતકારી મિત્ર છું. હું કોઈનો દ્વેષ કરતો નથી, કોઈની ઈર્ષા કરતો નથી, પણ મારા ભક્તો પ્રત્યે થોડો હું પક્ષપાત કરું છું. ભગવાન એમ કે છે. ભગવાન બધા માટે સૂર્યનો પ્રકાશ, આપણે ગઈકાલે કીધું હતું કે ભગવાન સૂર્યનો પ્રકાશ એવું કે છે કે ના, જે ભક્ત નથી એને નહીં આપવું. તો ભગવાન તો બધાનું રક્ષણ કરે છે અને ભગવાન બધાનું પાલન પોષણ કરે છે. પણ જ્યારે કોઈ ભક્તિ કરે છે તો તમને પણ બધાને જરૂરથી અનુભવ થશે. જે બી નવા ભક્તો છે, થોડો પણ તમે પ્રયત્ન કરશો ભગવાનની માળા જપ કરવામાં, બરાબર, થોડી પણ તમે રસ રાખશો તો તમને ચોક્કસથી અનુભવ થશે કે કઈ રીતે ભગવાન છે એ તમારા પ્રત્યે કૂણું વલણ રાખે છે. દાખલા તરીકે આપણે સમજ્યા હતા કે બે બાળકો હોય એક પિતાના, તો કઈ રીતે એમની સાથે એ લોકો માતા પિતા છે એ પુત્ર પ્રત્યે વલણ રાખતા હોય છે. યસ અનુનાથ પ્રભુજી. પ્રણામ માતાજી. યસ યસ યસ. હા, આપણે એવું ભણ્યા હતા કે ભગવાન એમ કહે છે કે કોઈ શુદ્ધ બુદ્ધિ વાળા પુરુષ ભક્તિ પૂર્વક મને કંઈ પણ અર્પણ કરશે, પત્ર, પુષ્પ, ફૂલ, તો હું એ બધાનો સ્વીકાર કરું છું. એટલું યાદ છે. અસનામી. યસ અસનામી. યસ. બહુ સરસ. એ જે આખો અધ્યાયનો જે છે ને, આપણે જેમાંથી જે વસ્તુ આપણે પ્રેક્ટિકલ કરવાનું છે ને એ શ્લોક છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રેરણા. હા, આ શ્લોક જે છે ને એ શ્લોક છે એ જેને કહેવાય કે આખા ભગવદ ગીતાનો મિડલ શ્લોક છે. એકદમ વચ્ચેનો શ્લોક છે. 700 શ્લોકની વચ્ચે શ્લોક ભગવાન આપ્યો છે. 9મો અધ્યાય વચ્ચેનો છે, પણ આ શ્લોક છે ને એ ભગવાને જેને કહેવાય ને કે આપણને વચ્ચે આપ્યો છે. એ અને મનમાં ભક્તો, આ બે શ્લોક છે ને એ બે શ્લોકમાંથી આપણે સમજવાનું પ્રેક્ટિકલ. 9મા અધ્યાયમાં આપણે પ્રેક્ટિકલ ભગવાન સમજાવે છે કે આમાંથી તમારે હવે મારા પ્રત્યે તમારે અનુરાગ રાખવો હોય, મારા પ્રત્યે પ્રેમ કરવો હોય, મને તમારે પ્રસન્ન કરવા હોય તો તમે બે વસ્તુ કરો. બરાબર. એક તો ભગવાન પત્રમ પુષ્પમ ફલમ તોયમ વાળા શ્લોકમાં કહે તમે મને બધું અર્પણ કરો, અને પછી છેલ્લા શ્લોકમાં કહે છે મન્મના ભવ મદ્ભક્તો મધ્યાજીમાં નમસ્કુરુ. ભગવાન કહે છે તું તારું મન આપ, તો મન નો આપી શકે તો તું મારો ભક્ત થા, ભક્તો નો થઈ શકે તો મારી પૂજા કર. એ રીતે ભગવાન છે એ આપણને આ અધ્યાયમાં બહુ સરસ પ્રેક્ટિકલ કરવાનું કહી રહ્યા છે. તો જરૂરથી આપણે બધાએ આ પ્રેક્ટિકલ કરવાની શરૂઆત કરવી જોઈએ. બરાબર. જો આપણે પ્રેક્ટિકલ કરશું ને તો ચોક્કસથી આપણને ભગવદ ગીતાનું જ્ઞાન છે એ થોડું થોડું આપણા હૃદયમાં ઉતરવા લાગશે. રહસ્યમય જ્ઞાન છે, ખૂબ અઘરું છે, પણ એ પ્રેક્ટિકલ કરવાથી એ જે થિયરી છે એ આપણા મનમાં છે એ ચોક્કસથી એની છાપ, કે જે આપણે કહીએ છીએ ને કે છાપ આપણા મનમાં અંકિત થવી જોઈએ. તો સારી છાપ અંકિત થતા થોડી વાર લાગે છે. એટલા માટે આપણે છે ને હંમેશા જે કંઈ જ્ઞાન જે આપણે લઈએ છીએ તો આપણે એ પણ શીખ્યા કે જ્ઞાન કેવી રીતે લેવું જોઈએ, ક્યાંથી લેવું જોઈએ, એ પણ શીખ્યા છીએ. તો હવે તમને આજે તમે અહીં સુધી ટકી ગયા છો તો તમે 100% થઈ ગયું હશે કે ના, આપણે જે જ્ઞાન લઈ રહ્યા છીએ એ જરૂરથી સાચું અને સાચા રસ્તે આપણે જઈ રહ્યા છીએ. અને જ્યારે સૌથી પહેલા તો આપણને આ થવું જોઈએ કે હું જે કંઈ કરું છું એ સત્યના માર્ગે છે. મને ભગવાને સાચો રસ્તો બતાવ્યો છે. અમે સાચી બસમાં બેઠા છીએ. આપણે ક્યાંક જવું છે તો બસ તો પકડવી છે. તો હવે આપણે છે બસ સાચી પકડી છે અને એનું આપણને જેને કહેવાય કે સંપૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ. તો જ પછી આપણે છે ભગવદ ગીતાનું જ્ઞાન છે આપણને પ્રાપ્ત થઈ શકે છે. અને ભગવાને 9મા અધ્યાયમાં આપણને કીધું કે મને 3 પ્રકારના લોકો છે. એક છે જાણે છે, એક છે નથી જાણતા, અને એક છે અજાણંતી. તો આ પ્રકારના આપણે 3 વ્યક્તિ પ્રત્યે પણ શીખ્યા. અને ભગવાન સતતમ કીર્તયંતોમાં કીધું ભગવાને કે તું મારું સતત મારું સ્મરણ કર અને નિયમિત એક દ્રઢ પ્રણે તું વ્રત લે કે હું આટલું તો કાર્ય કરીશ.
એટલે આ શ્લોકમાંથી આપણને આપણા આચાર્ય સમજાવે છે કે કઈ રીતે આપણે ભગવાનની ભક્તિ કરવાની છે. કોઈ ઘણા બધા વ્યક્તિ કે જો આપણે પહેલા જ ક્લાસમાં કીધું હતું કે મારા તો આવી રીતે વ્યક્તિ હતા તો આખી જિંદગી ભક્તિ કરી હતી. તો એ ભક્તિ કેવી કરી હતી? જે ખરેખર આપણા પરંપરામાં આપણી જે 4 પરંપરા છે સનાતન ધર્મની, એ પરંપરામાં જે આચાર્યો કે છે એ પ્રમાણે ભક્તિ કરી હતી. રોજ સવારે મંગળા આરતીમાં ઉઠતા હતા, રોજ ભગવાનનું નામનું બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને બ્રહ્મ સ્મરણ કરતા હતા, ભગવાનને સાત્વિક ભોગ ધરાવતા હતા. બરાબર છે? તો આવું બધું છે, 4 નિયમોનું પાલન છે કે જે આપણે આપણા જે ધર્મના 4 પાયા છે કે જે માંસાહાર ન કરવો, વ્યભિચાર ન કરવો, દારૂનું સેવન ન કરવું અને જુગાર ન રમવો. શું આ 4 નિયમનું પાલન કરતા હતા? ભક્તિની અંદર યમ અને નિયમ ભક્તિમાં પણ છે. જેવી રીતે અષ્ટાંગ યોગમાં છે, સેમ એવા ને એવા નિયમો છે એ ભક્તિમાં પણ છે. દરેક વસ્તુ, જો કોઈ વસ્તુમાં નિયમ ન હોય ને તો હંમેશા એ વસ્તુ છે એ જેવી રીતે પેલું ઇન્દ્રિયોના ઘોડા કેવા બધા ફરે આડા આવડા, એમ એ ઇન્દ્રિયો છે એ હંમેશા કંટ્રોલની બહાર જતી રહેશે. તો નિયમ હશે, એનું પાલન કરશું તો 100% આપણે ભક્તિમાં શરૂઆત કરી શકીશું. ભક્તિ કોને કહેવાય એની વ્યાખ્યા તો ભાગવતમાં તમે જયારે આ ગીતા પૂરી કરશો તો શ્રીમદ ભાગવતમાં ભક્તિની વ્યાખ્યા આવે છે, જે અમે તમને અહીંયા આપી શકતા નથી કે શુદ્ધ ભક્તિ કોને કહેવાય. અને આપણે શુદ્ધ ભક્તિ કરવા માટે હજી આપણે લાયક પણ નથી. તો આપણને જો કોઈને એમ થતું હોય કે મારી ફલાણી વ્યક્તિ છે આખી જિંદગી ભક્તિ કરી હતી, તો ખરેખર ભક્તિ કોને કહેવાય એ આપણે ભગવદ ગીતા અને ભાગવતમાં સમજવા મળે છે. આપણે આપણા આનંદ માટે જયારે કઈ કાર્ય કરીએ છીએ તો એ ભક્તિ નથી થતી. ભક્તિ ક્યારે કહેવાય છે કે જ્યારે એ વસ્તુ આપણે ભગવાનની પ્રસન્નતા માટે કરીએ છીએ ને તો એ ભક્તિ કહેવાય છે. જે કાર્ય કરવાથી આપણને આનંદ મળે છે ફક્ત, બરાબર, તો એ ભક્તિ કહેવાતી નથી. તો એ આપણે આગળ ભાગવતમાં સમજીશું. તો એ રીતે આપણે ખૂબ, જેને કહેવાય કે ગીતાનું જ્ઞાન છે આપણને ખૂબ આપણને આપણી લાઈફની અંદર આપણને ખૂબ ઉપયોગી છે. કે આપણને બધાને એમ થતું હોય છે, બધા જનરલી 100% લોકો એમ જ કહેતા હોય છે, કોઈ પણ ધર્મના હોય, અમે તો અમારા ધર્મનું પૂરેપૂરું પાલન કરીએ છીએ. કોઈ વ્યક્તિ એમ નહીં કે હું અધાર્મિક છું. બધા જ એમ કહેશે કે હું તો ધાર્મિક છીએ અને અમે અમારા ધર્મનું પાલન કરીએ છીએ અને ભક્તિ કરીએ છીએ. તો ધર્મ શું છે, ભક્તિ શું છે, આપણનો જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ આપણને અહીંયા ક્લિયર થાય છે કે આપણે શું કરવાનું છે, તો એ ભક્તિ કહેવાય છે. તો ભગવાન હવે જયારે 9મા અધ્યાયમાં સમજાવે છે, અર્જુનજીને કહે છે કે તું મારો ભક્ત થા, મારી પૂજા કર, મારું સ્મરણ કર, બરાબર, સતત કીર્તન કર. તો પછી આપણે પણ કોઈ વ્યક્તિ હોય, એ કોઈ વ્યક્તિનું સતત કીર્તન કરવું હોય તો કઈ રીતે કરી શકાય? દાખલા તરીકે કોઈ એક છોકરો ને છોકરી છે, બરાબર, તો એની નવી સગાઈ થાય છે. તો એ જે સગાઈ થાય છે તો એ વખતે એ 2 જણ વ્યક્તિ હોય છે સતત એકબીજાનું ચિંતન કરતા હોય છે. અને પછી એ લોકો શું કરે કે એકબીજા વિશે પૂછા કરે, બરાબર, એના સગાવાળાને, એના મિત્રને, એ પોતે જાણવા કોશિશ કરે કે એને શું ગમે છે, એને કઈ વસ્તુ, કઈ બી બર્થડે આવતો હોય, કઈ આવતું હોય તેને એ ગિફ્ટ આપતી હોય તો એને શું ગમે છે, બરાબર, તો એવું એ જાણવા કોશિશ કરશે એના ઘરના સભ્યો પાસેથી, બરાબર, અને પછી એ પ્રમાણે એને પ્રસન્ન કરવાની કોશિશ કરશે. તો જ્યારે આપણે કોઈને પ્રસન્ન કરવા હોય તો એમને શું ગમે છે એ જાણવું જરૂરી છે ને. તો એ રીતે અર્જુનજીને મનમાં પ્રશ્ન થાય છે કે ભગવાન, મારે તમારું ચિંતન કરવું છે, પણ તમારા વિશે મને થોડું કંઈ કહો તો મને તમારા પ્રત્યે પ્રેમ થાય. હવે આપણને ગીતાની અંદર આગળ પણ ભગવાને 7મા અધ્યાયમાં આપણને ભગવાને એમની થોડીક ઝલક બતાવી હતી, બરાબર. ભગવાને 7મા અધ્યાયમાં એમની વિભૂતિ બતાવી હતી અને 9મા અધ્યાયમાં 16મા અને 19મા શ્લોકમાં વિભૂતિ થોડી ભગવાને બતાવી છે આપણને. પણ હવે ભગવાન આ અધ્યાયમાં આપણને વધારે વિભૂતિ બતાવી રહ્યા છે અને એ શા માટે બતાવે છે એનો શ્લોક પણ આપણે જોઈશું. તો આ અધ્યાય બહુ જ, એટલે જેને કહેવાય ને કે ભગવાનની વિભૂતિ છે ને, એટલે બહુ સુંદર અધ્યાય છે કે જેથી આપણને સાંભળવામાં આપણને બહુ મજા આવે છે. કારણ કે ભગવાન છે એમના ઐશ્વર્યનું વર્ણન કરી રહ્યા છે. પરાશર મુનિએ જે વ્યાખ્યા આપી હતી કે ભગવાન કોને કહેવાય, તો કે સડ ઐશ્વર્ય હોય, સંપૂર્ણ એમની પાસે ઐશ્વર્ય હોય, સંપૂર્ણ સમૃદ્ધિ હોય, ખ્યાતિ હોય, સંપૂર્ણ એમની પાસે ખૂબ સુંદરતા હોય અને સંપૂર્ણ ત્યાગ, વૈરાગ્ય, આ બધું સંપૂર્ણ માત્રામાં હોય ને ત્યારે એ ભગવાન કહેવાય છે. તો એ આ જે ભગવાનનું ઐશ્વર્ય છે એ આપણે આ અધ્યાયમાં શીખીશું અને ભગવાન બતાવે છે કે મારું ઐશ્વર્ય કેવું છે. તો ભગવાન છે ને પોતાનું ઐશ્વર્ય બતાવવા માટે એ કઈ રીતે કોઈ વ્યક્તિને પ્રેઝન્ટ કરે છે એ પ્રમાણે આપણને આજે આ શ્લોકમાં આપણે સમજીશું. તો આ અધ્યાયમાં આપણે આ 4 પાઠ પાડેલા છે અને આ પાઠમાંથી આપણે સમજવાનું છે કે ભગવાન આપણને ગીતા કેવી રીતે સમજાવવા માંગે છે. તો સૌથી પહેલા ભગવાન કહે છે કે ભગવાન છે ને
એ કેવી રીતે સર્વના કારણના કારણ છે, બરાબર. એ આપણે પહેલા 10.1 થી 10.7 સુધીમાં શીખવાનું છે, અને પછી શુદ્ધ ભક્તિ કોને કહેવાય એ સમજીશું. અને અર્જુનજી છે એ ભગવાનને પરમ કે છે, ભગવાન તમે સર્વોચ્ચ છો એ સ્વીકારશે, અને પછી ભગવાન તેની વિભૂતિનું વર્ણન કરશે. આ પ્રમાણે આજે આપણે સમજવાનું છે. તો સૌથી પહેલો શ્લોક ભગવાન બોલે છે, શ્રી ભગવાન ઉવાચ ભૂય એવ મહાબાહો શૃણુ મે પરમં વચઃ યતે અહમ પ્રિયમાણાય વક્ષ્યામિ હિતકામ્યયા. હવે ભગવાન શું કે છે, હવે હું તને એવું જ્ઞાન આપીશ, બરાબર, કે જેનાથી તારું હિત થશે. હવે અહીંયા ભગવાન અર્જુનનું હિત કહી રહ્યા છે, તો પછી આપણને એમ થાય ને કે આપણું હિત કેવી રીતે થાય. આપણને સભ્ય શું થતું હોય છે કે જનરલી આપણે પોતે આપણા માટે કઈ ફાયદાકારક હોય ને તો જ આપણે એનો ઉપયોગ કરીએ છીએ, અથવા તો જ એ રસ્તે આપણે જઈએ છીએ. તો અહીંયા ભગવાન છે એ અર્જુનને કહે છે કે તારું જે સારું યત શ્રેય જે કહે છે એ રીતે ભગવાન કહે છે તારા માટે જે કલ્યાણકારી છે ને એ હું તને કહીશ. તો હવે આપણા માટે કલ્યાણકારી છે એવું આપણે કેવી રીતે સમજી શકીએ. ભગવાન અર્જુનજીને કહે છે કે હું એવું સરસ તને કહીશ કે જે તારા માટે કલ્યાણકારી છે, તો ઇનડાયરેક્ટલી એ આપણા માટે પણ કલ્યાણકારી છે. તો હું તમને એક બહુ સરસ એક્ઝામ્પલ આપું કે દાખલા તરીકે હું અહીંયા મારા પુત્રને કહું છું કે અહીંયાથી આપણે શિવ મંદિર જઈશ ને, તો શિવ મંદિરથી 100 સ્ટેપ દૂર એક બહુ સરસ વેરાન જગ્યા છે. એ જગ્યામાં તું આ જગ્યાએ ખોદકામ કરીશ તો તને છે ને સોના મોર મળશે, અથવા તો તને જેને કહેવાય કે ખજાનો મળશે. અને આ હું કહું છું અને તમારામાંથી કોઈ વ્યક્તિ, બરાબર, દાખલા તરીકે આરતી માતાજી સાંભળી ગયા છે કે આ જગ્યાએ ખજાનો છે, તો તરત આરતી માતાજી ત્યાં જવા કોશિશ કરશે કે નહીં કરે. હું એમ કહું છું, મારા પુત્રને કહું છું કે આ જગ્યાએ ખજાનો છે, તો અહીંયા તમે આરતી માતાજી સાંભળે છે, તો આરતી માતાજી શું કરશે? હરે કૃષ્ણ. આરતી માતાજી તમે શું કરશો? યસ, અચ્છા, કામમાં લાગે છે માતાજી. યસ, કોઈ બી કહી શકે છે કે તમે સાંભળી જાઓ છો, તો તમે શું કરશો? હવે ત્યાં જવા કોશિશ કરશો ને? યસ માતાજી. બરાબર છે ને, કે આપણને કઈક ફાયદાકારક વસ્તુ છે એ તમે સાંભળી જાઓ છો, તો તમે એ ફાયદાનો ઉપયોગ કરશો કે નહીં કરો? ચોક્કસથી કરશો. તો અહીંયા ભગવાન છે એ અર્જુનના ફાયદા માટે જે કહી રહ્યા છે, તો એ વસ્તુ જો આપણે પણ આપણા ફાયદા માટે હોય તો આપણે ઉપયોગ કરશું કે નહીં કરીએ? બરાબર. એટલે ભગવાન છે એ ઇનડાયરેક્ટલી જે અર્જુનને કહે છે એ જ વસ્તુ આપણને લાગુ પડે છે કે કઈ રીતે આપણને ફાયદો થશે. પણ હવે ભગવાન શું કહે છે કે હું તને એટલા માટે કહું છું, હું મારા પુત્રને શું કહું છું કે હું તને આ વાત એટલે કહું છું કે તું છે ને મને બહુ પ્રિય છે. એ રીતે અર્જુનને ભગવાન કહે છે કે તું મને બહુ પ્રિય છે ને એટલે હું તને આ વસ્તુ કહું છું. તો તરત જ જે વ્યક્તિ સાંભળતી હશે એને પણ થશે કે હા, મારે પણ આમની પાસે તો આટલો ખજાનો છે, બરાબર, તો જરૂરથી બીજો ખજાનો પણ હશે, તો મારે એમની સાથે એમની વાતમાં મારે જેને કહેવાય કે એ વાત કરે છે એ મારે સાંભળવી પડે, બરાબર, અને મારે એમની વાત છે એ પ્રમાણે કાર્ય કરવું જોઈએ. તો એ રીતે જ્યારે આપણને આપણો ફાયદો થતો હશે તો આપણે એ વ્યક્તિની બધી વાત માનશું. તો એ રીતે અર્જુનજીને ભગવાન કહે છે કે તું મારો પ્રિય સખો છે, તું મારો પ્રિય મિત્ર છે. તો એ રીતે આપણે પણ ભગવાનના પ્રિય મિત્ર બનશું ને તો આપણને ભગવાન છે એમનું જે ગુહ્ય ખજાનો છે ને, ગુહ્ય ખજાનો કયો છે ભગવાનનો? ભગવાન પાસે બહુ જ સરસ ખજાનો છે. કયો ખજાનો છે ભગવાન પાસે કે જે માટે આપણે બધા મોટા મોટા યોગીજનો, તપસ્વીઓ છે એના માટે લલાયત હોય છે? ભગવાન પાસે એટલો મોટો ખજાનો છે. ભગવાન આપણને બધાને ખૂબ પ્રેમ કરે છે. અને જે આપણે ભૌતિક દુનિયામાં પણ બધા એમ કે છે ને કે પ્રેમ છે તો સર્વોચ્ચ છે, આપણે કહેતા હોય છે ને કે સૌથી સુંદર જે આપણો સંબંધ છે એ કયો સંબંધ છે? તો કે પ્રેમનો સંબંધ છે, બરાબર. કે પછી એ પ્રેમનો સંબંધ પછી કોઈ પણ વચ્ચે હોઈ શકે, પતિ પત્ની વચ્ચે હોઈ શકે, માતા પિતા વચ્ચે હોઈ શકે, ગમે તેની વચ્ચે પ્રેમનો સંબંધ હોઈ શકે. તો એ સંબંધ છે સર્વશ્રેષ્ઠ સંબંધ છે. તો એ રીતે આધ્યાત્મિક જગતમાં પણ આ સંબંધ છે એ સર્વશ્રેષ્ઠ છે. અને 15મા અધ્યાયમાં આપણે સમજીશું કે અહીંયા જે પ્રેમ છે એ કઈ રીતે આધ્યાત્મિક જગતનું વિકૃત પ્રતિબિંબ છે. એ આપણે 15મા અધ્યાયમાં ભગવાન આપણને સમજાવશે કે કઈ રીતે તમારો પ્રેમ છે એ સાચો પ્રેમ નથી, મારી સાથે જે તમે પ્રેમ કરશો એ સાચો પ્રેમ છે. એ આપણને ભગવાન આગળ સમજાવશે. તો એટલા માટે આપણે છે એ ભગવાનના પ્રિય બનવાનું છે.
અને ભગવાન જે કે છે ભગવદ ગીતામાં એ આપણે ફોલો કરશું તો ચોક્કસથી આપણે પણ ભગવાનના પ્રિય બની જશું. અને ભગવાન એ સમજાવે છે કે હું જે તને હવે જ્ઞાન આપીશ ને તે અગાઉ આપ્યું છે ને જ્ઞાન એનાથી પણ શ્રેષ્ઠ છે. અને ભગવાન કહે છે હવે તું સાંભળ. તો અહીંયા ભગવાન સાંભળ અર્જુનને નહીં આપણને બધાને કહી રહ્યા છે કે ભગવાન શું કામ કહે છે કે સાંભળ? આપણને શું કામ ભગવાન કહે છે કે તમે સાંભળો? તો હું કાયમ કહું છું કે આપણી જે મતિ છે એ મંદ મતિ છે, આપણે ભૂલી જઈએ છીએ, બરાબર? તો ભગવાન હવે કહે છે કે તું જે ભૂલી જાય છે એના માટે હવે હું તને જે કહું છું, ભલે તું આગળનું ભૂલી ગયો, 9મા અધ્યાય સુધી તમે કદાચ ભૂલી ગયા છો તો કઈ વાંધો નહીં, હવે હું તને કહું છું ને તું સાંભળ. તો એનાથી પણ તું છે એ મારા ધામને પ્રાપ્ત કરી શકીશ. તો જો આમ જોવા જઈએ તો 9મા અધ્યાય સુધીમાં ભગવાનને જે જ્ઞાન આપવાનું હતું એ જ્ઞાન આપી દીધું છે. અને જે લોકો નવા ભક્તો છે એ લોકો ચોક્કસ સમજી ગયા હશે કે ભગવાન આપણને શું કહેવા માંગે છે. જે આપણે ગઈકાલે અધ્યાયમાં છેલ્લો શ્લોક સમજ્યા, ભગવાને આપણને કીધું મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુર, બરાબર? ભગવાને શું કીધું? તું મારો ભક્ત થા, મને નમસ્કાર કર. તો આ રીતે ભગવાને ગઈકાલ સુધી બધું જ્ઞાન આપી દીધું. હવે છતાં પણ ભગવાન હવે અહીંયા જ્ઞાન આગળ વિશેષ શું કામ આપી રહ્યા છે? કે જે ભગવાન કહે છે કે આગળ જે સમજાવ્યું છે જ્ઞાન એનાથી શ્રેષ્ઠ તો છે જ, પણ તમે જો આગળનું જે ભૂલી ગયા હશો તો પણ હું તમને છે એ જ્ઞાન છે એ ફરીથી તમને રિપીટ કરીશ કે જેથી કરીને તમે ફરીથી તે વસ્તુ સમજી શકશો. કદાચ આપણે ભૂલી ગયા છીએ તો હવે આપણે એ વસ્તુ ફરીથી આપણે સમજી શકીશું. એટલે એક સાંભળવાનું મહત્વ પાછું શું છે? તો આપણા જે કાન છે ને એ કાનની જે એનો જે એની આપણે જે ભગવાને ઉત્પત્તિ કરી છે ને કાનની બનાવટ એવી છે કે એમાં આકાશ તત્વ વધારે છે. કાનની અંદર આપણું શરીર આખું છે ને એ 5 તત્વોનું બનેલું છે: પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, આકાશ. તો કાનની અંદર આકાશ તત્વ વધારે છે, એટલા માટે એની અંદર તમે ગમે એટલું નાખશો ને તો એ ભરાશે નહીં. આજે અર્જુનજી પણ કહેશે કે કઈ રીતે આ કાનનું મહત્વ છે, બરાબર? તો એના લીધે સાંભળવાનું મહત્વ ખૂબ છે. આજે ઘણા બધા ભક્તો એવા છે, બરાબર, કે અત્યારે પોતાનું નિત્યક્રમ કરતા કરતા પણ આજે સાંભળે છે. તો ફક્ત તમે સાંભળો છો તો પણ તમારામાં જ્ઞાન પ્રવેશ કરશે, ચોક્કસથી કરશે. તો સાંભળવાનું એટલું બધું મહત્વ છે. હવે ભગવાન શું કહે છે કે મારી ઉત્પત્તિ કે ઐશ્વર્યને ન તો દેવગણ જાણે છે ન તો મહર્ષિ જાણે છે, કારણ કે હું જ તો સર્વથા દેવો તથા મહર્ષિનો સ્તોત્ર છું. એટલે ભગવાન પાછા હવે પોતાના વિશે ગુહ્ય જ્ઞાન કહી રહ્યા છે. ભગવાન પોતે કહે છે કે મારા વિશે તો કોઈને કાંઈ ખબર નથી. ઇવન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે ને એ પણ ભગવાન વિશે પૂરેપૂરું જાણતા નથી. હવે તમને બધાને થશે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તો આ જગતના તો 3 દેવો છે. તો હું તમને હમણાં આગળ સમજાવીશ કે કઈ રીતે આ 3 દેવો છે એ 3 ગુણોના અધિષ્ઠાતા દેવ છે. તો એ રીતે એ 3 દેવો છે એ ગુણાવતાર છે, ભગવાનના ગુણ અવતાર છે, ભગવાનના અલગ અલગ અવતાર છે. એવી રીતે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ છે એ ભગવાનના ગુણાવતાર છે. શિવજી છે એ તમોગુણના અધિષ્ઠાતા દેવ છે, બ્રહ્માજી છે એ રજોગુણના છે, વિષ્ણુ છે એ સત્વગુણના દેવ છે. તો આ રીતે એ 3 દેવ છે એ આ સૃષ્ટિનું પાલન, પોષણ, સંહાર કરવા માટે એમને અલગ અલગ કાર્ય આપવામાં આવેલા છે. બાકી ભગવાનને તો કોઈ જાણી શકતું નથી, કારણ કે ભગવાનનું જે જ્ઞાન છે, ભગવાન સ્વયં છે એ ક્યારેય આગળ આપણને ભગવાન કહે છે કે નાહમ પ્રકાશ સર્વસ્ય, ભગવાન બધા સામે પ્રકાશિત થતા નથી. અને એના માટે ભગવાનના ભક્ત, ભગવાનના સખા બનવું બહુ જરૂરી છે. તો ભગવાન કહે છે કે ભગવાનને કોણ જાણશે? જો એમ હોય કે દેવો પણ ન જાણી શકતા હોય, મહર્ષિઓ પણ ન જાણી શકતા હોય તો કોણ જાણશે? તો આગળ સમજીશું કે ભગવાન એક શ્લોક આપશે, ભક્ત્યા મામ અભિજાનાતિ, મને ફક્ત ભક્તિ દ્વારા જાણી શકાય છે. તો બહુ સમજવું અઘરું છે. ઘણા લોકો કહેતા હોય છે કે કર્મ કરીને ભગવાનને પ્રાપ્ત કરી શકીશું, જ્ઞાન કરીને ભગવાનને પ્રાપ્ત કરી શકીશું. ભગવાને ભગવદ ગીતામાં ક્યાંય એવું કીધું નથી કે મને કર્મ કરીને પ્રાપ્ત કરી શકાશે, મને જ્ઞાનથી પ્રાપ્ત કરી શકાશે, મને અષ્ટાંગ યોગથી પ્રાપ્ત કરી શકાશે. ભગવાને ભગવદ ગીતામાં દરેક જગ્યાએ ફક્ત ને ફક્ત ભક્તોને કીધું છે અને ભક્તોની ભક્તિને કીધું છે કે ભક્તો જાણી શકશે અને મારી ભક્તિ દ્વારા મને જાણી શકાશે, બાકી મને જાણી શકાતા નથી. તો અહીંયા ભગવાન હવે કહે છે કે જે લોકો છે ને મને મોહરહિત થઈને સમસ્ત પાપોથી મુક્ત, અને આવું ક્યારે થઈ શકાય? મોહ અને પાપથી મુક્ત ક્યારે થઈ શકાશે? મોહ છે આપણા અનર્થમાં આવે છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. તો આ અનર્થ છે. અને આપણા સમસ્ત પાપો, તો સમસ્ત પાપો એટલે કયા પાપો? આ જન્મના નહીં, આપણા અનેક જન્મના પાપો.
એનાથી મુક્ત હોય ને એ જ ભગવાનને જાણી શકશે. તો હવે આ બેને તમે તો ઘણા બધા પાપો કર્યા છે, આપણામાં તો બધા અનર્થ પણ છે, તો એટલા માટે આપણે છે ભગવાનને જાણી શકતા નથી. શું જાણી શકતા નથી? તો ભગવાન છે ને એ અજન્મા છે, અનાદિ છે અને સર્વ લોકના સ્વામી છે. એ આપણે જાણી શકતા નથી. કેમ જાણી શકતા નથી? કારણ કે હજી આપણે મોહ રહિત નથી અને હજી આપણે પાપથી મુક્ત નથી. એટલા માટે આપણે ભગવાનને, આ સમસ્ત સૃષ્ટિના ભગવાન સ્વામી છે, આપણે સમજી શકતા નથી. હજી પણ બધા ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન નથી માનતા. હજી પણ ભગવાન શ્રી કૃષ્ણને એ યોગેશ્વર માને છે. હજી ભગવાન કૃષ્ણને પરમાત્મા નથી માનતા. એ ભગવાનને સામાન્ય મનુષ્ય માને છે અને એમ કહે છે કે એ તો આપણા જેવા હતા, આપણી જેવો જન્મ થયો હતો અને આપણી જેમ જ મૃત્યુ પામ્યા. તો આવું આપણે લોકો સમજે છીએ, કારણ કે હજી આપણામાં મોહ છે, હજી આપણામાં બધા પાપ છે, એટલે આપણે જાણી શકતા નથી. પણ જ્યારે આપણે ગીતાનું જ્ઞાન લઈશું અને ભગવાન આપણને કહે છે ને કે ફક્ત ને ફક્ત તમે એટલું જાણશો કે મતઃ પરતર ન અન્યત કિંચિત દસ્તિ ધનંજય. જ્યારે કોઈ એમ જાણશે કે હું જ બધું જ છું, હું સર્વશ્રેષ્ઠ છું, એવું જે કોઈ જાણશે ને એ વ્યક્તિ છે એ મને પામી શકશે. આજના શ્લોકમાં ભગવાન આપણને સમજાવશે કે ભગવાનને કોણ જાણી શકશે. તો આ રીતે ભગવાનને છે એ જ્યારે ભગવાન છે, કોઈ એમ કહેતું હોય કે ભગવાને તો દેવકીજીના ગર્ભની અંદર પ્રવેશ કરી અને જન્મ લીધો હતો, તો ખરેખર ભગવાને જ્યારે જન્મ લીધો ત્યારે પહેલા છે ભગવાન છે એ પોતે ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા હતા અને પછી એ પોતે ભગવાન છે એ દ્વિભુજ સ્વરૂપ ધારણ કર્યું હતું. અને જ્યારે ભગવાન છે એ દેવકી માતાના ગર્ભમાં હતા તો એ વખતે સમસ્ત બ્રહ્માંડના બધા જ દેવો, દેવતાઓ, ઋષિ મુનિઓ બધા છે એ રોજ દેવકી માતાની દર્શન કરવા આવતા હતા, ભગવાનની પ્રાર્થના કરતા હતા કે ક્યારે ભગવાન બહાર આવે. તો આ રીતે જે લોકોને ખબર છે કે ભગવાન અહીં જન્મ લેવાના છે, તો એ બધા દેવી દેવતાઓ છે એ ભગવાનના આગમનની રાહ જોતા હતા. આપણને ખબર નથી, આપણને તો એમ છે કે ભગવાન તો સામાન્ય આપણે જેમ જન્મ થાય છે એમ જન્મ થાય છે. ખરેખર એવું નથી. તો હવે આપણે બધા છીએ એ ભગવાનના સંતાનો છે, આપણે એમ કહીએ છીએ. અને ભગવાનના સંતાનો કઈ રીતે છીએ? તો ભગવાન, આપણે ગઈકાલ સમજ્યા હતા કે ભગવાન ડાયરેક્ટ કોઈ કાર્ય કરતા નથી. ભગવાન એમનું કાર્ય છે એ અલગ અલગ એમના જે અંશ દ્વારા કરાવે છે. તો આપણે 7 ઋષિ અને 4 કુમાર અને મનુના સંતાન છીએ આપણે. તો 7 ઋષિના નામ જો કોઈને આવડતા હોય તો ફટાફટ બોલશો. 4 કુમારના નામ આવડતા હોય તો ફટાફટ બોલશો. 7 ઋષિ જન્મગ્નિ, ભારદ્વાજ, અત્રિ, યસ, ગૌતમ, કશ્યપ, યસ, ભારદ્વાજ, વિશ્વામિત્ર અને વશિષ્ઠ. ભારદ્વાજ આવશે, વશિષ્ઠ આવશે, વશિષ્ઠ આવશે, વિશ્વામિત્ર નહીં આવે માતાજી. હા, વિશ્વામિત્ર આવે છે, યસ, વિશ્વામિત્ર, વશિષ્ઠ, યસ માતાજી, સોરી. તો આ જે 7 ઋષિ છે ને, આપણે આ 7 ઋષિ અને આ જે 4 કુમાર છે એ અને આપણા જે 14 મનુઓ થઈ ગયા, બરાબર? એ 14 મનુના આપણે બધા સંતાન છીએ. એમાં જે પહેલા મનુ હતા એ સ્વયંભૂ મનુ છે, આજે આપણે નથી આપેલા. બીજા હતા એ સૌરચુષ મનુ હતા, ત્રીજા હતા ઉત્તમ મનુ હતા, ચોથા તામસ, 5મા રૈવત, 6ઠા ચાક્ષુષ અને અત્યારે 7મું મન્વંતર ચાલે છે વૈવસ્વત મન્વંતર, બરાબર? અને એ આપણા વૈવસ્વત મન્વંતરના આપણે બધા અત્યારે આપણે એ યુગમાં આપણે બધા જેને કહેવાય કે જન્મ થયો છે આપણે બધાનો. તો અત્યારે છે ને જે 7મો વૈવસ્વત મન્વંતર ચાલે છે એમાં અત્યારે જે 28મો દિવ્ય યુગ છે. અચ્છા, મેં તમને સમજાવ્યું હતું કે એક મનુના જીવનમાં કેટલા દિવ્ય યુગ આવે છે? એક મનુ મહારાજના જીવનમાં દિવ્ય યુગ કેટલા આવે છે? આપણે 8મા અધ્યાયમાં સમજી ગયા. 71. યસ, 71. બરાબર? તો અત્યારે જે 7મો મન્વંતર ચાલે છે ને એની અંદર ટોટલ 27 દિવ્યયુગ પતી ગયા છે અને અત્યારે 28મો દિવ્યયુગ ચાલી રહ્યો છે. અને વામન ભગવાન છે ને એ આ જ વૈવસ્વત મન્વંતરની અંદર વામન ભગવાન 7મા દિવ્યયુગમાં આવ્યા. એટલે કે અત્યારથી 21 દિવ્યયુગ પહેલા, 21 સતયુગ, કળિયુગ, દ્વાપર, ત્રેતા પહેલા હમણાં જ વામન ભગવાન આવી ગયા. હમણાં જ કહેવાય કારણ કે આ જ મનુ ભગવાનમાં વામન ભગવાન આવી ગયા છે. પછી 8મો છે સાવરણી, 9મો દક્ષ સાવરણી, 10મો બ્રહ્મ સાવરણી, પછી 11મો ધર્મ સાવરણી, 12મો રુદ્ર સાવરણી, 13મો દેવ સાવરણી અને 14મો છે ઇન્દ્ર સાવરણી. તો જેટલા મનુ ભગવાન છે ને એટલા જ મનુ ભગવાનના જીવનમાં ઇન્દ્ર આવે છે. અને મનુ ભગવાનના લાઈફની અંદર જેટલા ઇન્દ્ર આવે છે એ બધા ઇન્દ્ર છે એ ઇન્દ્ર એક મેં તમને કીધું ને એક પોસ્ટ છે. ઇન્દ્ર જેવી રીતે આપણે કહીએ વડાપ્રધાનની પોસ્ટ છે અને એમાં કોણ છે તો કે નરેન્દ્ર મોદી છે.
તો ઇન્દ્ર એક પોસ્ટ છે, અને અત્યારે જે ઇન્દ્ર રાજા છે એ કોણ છે? વ્યક્તિ તરીકે કોણ છે અત્યારે? કોઈને ખબર છે? ઇન્દ્ર રાજા તરીકે કોણ પદ ભોગવી રહ્યા છે અત્યારે? પુરંદર. પુરંદર. હરી બોલ દીપા માતાજી, હરે કૃષ્ણ. અચ્છા, અને હવે નેક્સ્ટ જયારે આપણો જે નેક્સ્ટ મન્વંતર આવશે, બરાબર, તો એ નેક્સ્ટ મન્વંતર ની અંદર જે સાવરણી મન્વંતર આવશે, અને ત્યાં અત્યારથી નક્કી થઈ ગયું છે કે ઇન્દ્ર ની પોસ્ટ કોને મળવાની છે. કારણ કે ભગવાન છે એના માટે જ ભગવાન અવતાર લેતા હોય છે. તો નેક્સ્ટ મન્વંતર આવશે ને સાવરણી મન્વંતર, ત્યારે ઇન્દ્ર રાજા છે એ બદલાઈ જશે, અને એ ઇન્દ્ર રાજા કોણ બનવાનું છે ખબર છે કોઈને? દીપા માતાજીને ખબર જશે. હવે નેક્સ્ટ ઇન્દ્ર કોણ બનવાના છે? નેક્સ્ટ ઇન્દ્ર છે ને એ બલિ મહારાજ બનવાના છે. બલિરાજા. અને બલિરાજા અત્યારે ક્યાં રહી રહ્યા છે? પાતાળમાં. સુતલ લોકમાં. સુતલ લોકમાં. અને સુતલ લોકમાં દ્વારપાલ તરીકે ભગવાન પોતે બિરાજમાન છે. જો વામન ભગવાનનું અવતાર તરીકે ભગવાને બલિરાજાનું બધું લીધું હતું, સર્વસ્વ હરણ કરી લીધું હતું. પછી ભગવાન છે એ હવે એમની પાસેથી કઈ લઈ ન લે, એટલા માટે ભગવાનને જ દ્વારપાલ તરીકે જે ભગવાન છે સુતલ લોકની અંદર બિરાજમાન છે. તો આ જે ચિત્ર જોઈ રહ્યા છે, બરાબર, એમાં તમને બતાવ્યું છે કે સપ્તર્ષિ, 4 મહર્ષિ એટલે કે 4 કુમારો અને મનુઓ, બરાબર, એ બધા ભગવાન કે છે મારા મનથી ઉત્પન્ન થયેલા છે, અને એ બધા જીવો છે ને એ બધા મારામાંથી આવે છે. એટલે ઇનડાયરેક્ટલી આપણે બધા ભગવાનમાંથી આવીએ છીએ. હું તમને આગળ હમણાં પણ સમજાવીશ કે ભગવાન કઈ રીતે કાર્ય કરે છે. ભગવાન પોતે તો પોતાના ધામમાં નિત્ય લીલા કરે છે. મસ્ત મજાની ગાયો ચરાવવા જાય છે રોજ એમના બધા સખારે, જેને કહે કે ટીખડી, હસી મજાક, ભગવાન બધું જ કરે છે. બધી લીલા અત્યારે કરી રહ્યા છે એમના ગોલોકા ધામમાં. બધા કામ પણ ભગવાન કરે છે. ભગવાન આખી સૃષ્ટિની ઉત્પત્તિ પણ ભગવાન કરે છે. પણ આપણે જેમ જોઈ રહ્યા છીએ કે વડાપ્રધાન હોય તો એ દરેક રાજ્યમાં પોતે જતા નથી. એમના દરેક રાજ્યમાં ભગવાનના, જેમ કે વડાપ્રધાનના બધા જે રીતે મંત્રીઓ હોય છે, બરાબર, એ રીતે દરેક રાજ્યની અંદર જે રીતે મુખ્યમંત્રી હોય છે, એવી રીતે ભગવાનના બધા કાર્યો બધાના, આપણે કહીએ છીએ ને આપણા ધર્મમાં બધા કહેતા હોય છે કે શું યાર, બધા લોકોને તો ધર્મમાં એક જ ભગવાન છે, આપણે કેમ આટલા બધા ભગવાન? પ્રસંગ થતો હોય છે ને આપણને. તો એ બધો તમને જવાબ અહીંથી મળી જશે કે ખરેખર શા માટે આટલા બધા દેવી દેવતાઓ છે. આપણી દરેક ઇન્દ્રિયો છે એના પણ દેવતા છે. એટલે એ બધું છે આપણા કંટ્રોલ કરી શકે છે બધા. એટલે ભગવાને એવી રચના, આ આખા સૃષ્ટિની રચના એવી કરી છે કે બધું સુમેળે કાર્ય સારી રીતે થાય. અને આ ચિત્ર તમને ખબર છે કે જ્યારે વૈવસ્વત ચાક્ષુષ મન્વંતર જયારે પતી ગયો અને વૈવસ્વત મન્વંતર જયારે આવ્યો, તો એ પહેલા આખું જેને કહેવાય ને કે બધું જળ પ્રલયમાં ડૂબી જાય છે. તમને સ્ટોરી પછી આપણે કહેશું આગળ કે કઈ રીતે ભગવાન છે સત્યવત રાજાને કહે છે કે તમે હવે બધું સામાન ભરી લો, કારણ કે હવે આખો પ્રલય આવશે, નવું મન્વંતર આવશે ત્યારે તમારે સ્થાપના કરવાની છે, બરાબર, બધા જીવોને તમારે ઉદ્ધાર કરવાનું છે. તો એ રીતે ભગવાન છે એ પોતે આવી રીતે આવે છે, અને પછી મત્સ્ય અવતાર ભગવાન છે ને જેટલી વાર મન્વંતર આવે છે ને એટલી વાર ભગવાન મત્સ્ય અવતાર લે છે, અને મત્સ્ય અવતાર લઈ અને ભગવાન છે આ રીતે બધાને બચાવે છે. તો ભગવાન છે ને એ ભગવાન માંથી બધું ઉત્પન્ન થાય છે. મેં તમને ગઈકાલે પણ સમજાવ્યું હતું કે મહાવિષ્ણુ છે એ મહાવિષ્ણુના શરીરમાંથી જે રીતે બધા બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે, અને એ દરેક બ્રહ્માંડની અંદર પછી ભગવાન પ્રવેશ કરે છે, અને દરેક બ્રહ્માંડમાં 14 લોક થાય છે, અને પછી ભગવાન છે એ પોતે દરેક જીવોને ગર્ભાવિત કરે છે, અને દરેક જીવમાં ભગવાન પરમાત્મા તરીકે વાસ કરે છે. આ રીતે ભગવાન છે એમનું કાર્ય કરતા હોય છે. અને પછી બ્રહ્માજી છે કે બ્રહ્માજીમાંથી પ્રજાપતિ, એને પ્રજાપતિ કહેવામાં આવે છે, કારણ કે એમનામાંથી બધી સૃષ્ટિ છે ઉત્પન્ન થાય છે, અને બ્રહ્માજી છે બધું સૃષ્ટિનું નિર્માણ કરે છે. આ રીતે આપણને સમજવામાં આવે છે કે આપણા શાસ્ત્રમાં કીધું છે કે આપણે બધા મનુષ્યના જ આપણે સંતાનો છીએ. આપણને બધાને શું સમજવામાં આવ્યું છે? ઘણી થિયરી આપણે બધા ભણી ગયા છીએ. પહેલા આપણે ભણતા હતા સ્કૂલમાં ત્યારે આપણને એમ કહેતા કે ડાર્વિનવાદ એવો હતો કે પહેલા આપણે અમીબા જેવા જીવ હતા, પછી એક કોષમાંથી બહુકોષી થયા, દ્વિકોષી થયા, દ્વિકોષીમાંથી બહુકોષી થયા, બહુકોષીમાંથી પછી આપણને પછી પગ આવ્યા, જેને ઝીણા પગ આવ્યા, પછી મોટા પગ આવ્યા, પછી આપણને હાથ પગ આવ્યા. આવું બધું સમજાવવામાં આવ્યું છે. પછી કે વાંદરા થયા હતા, તો જે વાંદરામાંથી કે પૂંછડી જતી રહી, પૂંછડી પછી જતી રહી તો પછી કે આપણે માણસ થઈ ગયા. તો આવું જો હોય, જો ડાર્વિન તો વાત થઈને રહી ગયો, બરાબર, એ તો વાત છે એટલે એનું જેને કહેવાય કે સાબિત થયું નથી. તો જો ખરેખર એવું હોય તો એ ક્રિયા અત્યારે પણ ચાલુ હોવી જોઈએ ને, કે કોઈ એક જીવ હોય, એક જીવમાંથી 2 જીવ થાય, એમાંથી ધીમે ધીમે માણસ બનવો જોઈએ ને, અથવા તો વાંદરામાંથી માણસ અત્યારે પણ કોઈક બનતો રહેવો જોઈએ ને.
આપણે એમ કહેતા હોય કે વાંદરામાંથી આપણે આવ્યા છીએ, આપણે મનુ બનવું નહીં, ઋષિ વુષિ કાંઈ નહીં, બરાબર, કાંઈ એવું નથી એમ, આપણે તો વાંદરામાંથી આવ્યા છીએ. તો અત્યારે તમે એવો વાંદરો બનતો કોઈ જોયો કે ના હવે કાલે મનુષ્ય બની જશે? જો એવું તો આજે બનવું જોઈએ ને, જો પહેલા બનતું હોય તો હવે કેમ ન બને? તો ખરેખર આપણે વાંદરામાંથી આવ્યા નથી. જેવી રીતે આપણા પિતા છે એ મનુષ્ય છે, એમના પિતા મનુષ્ય છે, એમના પિતા મનુષ્ય છે, એમના પિતા મનુષ્ય છે. હા, રહેણી ઘણી બધી અલગ હોઈ શકે કે ભાઈ આદિ માનવ હોય કે પેલો માનવ હોય, એ બધું બરાબર છે કે ભાઈ આપણામાં જે કહેવાય કે બધા સંસ્કાર છે, સંસ્કાર બધા અલગ અલગ હોઈ શકે કે જે યુગ પ્રમાણે હોઈ શકે. પણ એવું તો થોડું બને કે વાંદરામાંથી માણસ બની જવાય, બરાબર? તો આપણે પહેલા પણ મનુષ્યના આપણે સંતાન હતા અને અત્યારે પણ મનુષ્યના જ સંતાનો છીએ, ક્યારેય એવું નથી. એટલે વૈજ્ઞાનિકો છે એ બહુ પાછા પડે છે. શાસ્ત્ર જયારે આપણે વાંચીએ, આપણને શાસ્ત્રનું જ્ઞાન નથી ને એટલે આપણે બધું માની લઈએ છીએ. જો શાસ્ત્ર વાંચીશું તો શાસ્ત્રની અંદર જે લખેલું છે એ તમે જયારે ફોલો કરવા માંડશો તો ચોક્કસથી આપણને જે વૈજ્ઞાનિકો જે કરી રહ્યા છે એમાં આપણને એમ થશે કે ના, આ બધું ખોટું જ કરી રહ્યા છે. કઈ રીતે ખોટું કરે છે એ આપણને શાસ્ત્રમાંથી ખબર પડે છે. તો દાખલા તરીકે અત્યારે આપણે બધા ચંદ્ર ઉપર જઈ રહ્યા છીએ. એક જ વસ્તુ કહું તમને, બરાબર, કે ભૌતિકતાની દ્રષ્ટિએ કે અત્યારે તમારે ચંદ્ર ઉપર જવું હોય તો અમુક કરોડો રૂપિયા તમે આપો તો તમને ચંદ્ર પર જવા મળે, બરાબર? તો રાવણની આ જ ઈચ્છા હતી. તમને કોઈને ખબર છે રાવણની 3 ઈચ્છા કઈ હતી? કહી શકો છો રાવણની 3 ઈચ્છા કઈ હતી? રાવણ બહુ જ્ઞાની હતો. રાવણ જેવો જ્ઞાની તો કોઈ નહોતો, બરાબર છે, આપણે જાણીએ છીએ રાવણ બહુ જ્ઞાની હતો અને કહી શકે એમ હતો. યસ માતાજી, ગીતા હરે માતાજી. કૃષ્ણ માતાજી. પહેલા તો સ્વર્ગનો રસ્તો એમને શોધવો હતો. યસ. પછી કઈ મદિરામાંથી સ્મેલ વહી જાય એવું કઈ કરવું હતું. યસ, જે કે બોલો માતાજી, કઈ વાંધો નહીં. સરસ, આટલું ખબર છે બહુ છે માતાજી, શાસ્ત્રનું આટલું જ્ઞાન છે બહુ છે. ત્રીજું બી કઈ યાદ છે પણ મગજમાં આવતું નથી માતાજી. યસ. હરે કૃષ્ણ. યસ, જો એમને પહેલી વસ્તુ કીધી હરે ને. કૃષ્ણ. હા, યસ પ્રભુજી, લલિતમાં પ્રભુજી, યસ બોલો પ્રભુજી. સોનામાં સુગંધ ભેરવવી છે, દરિયાનું પાણી મીઠું કરવું અને સ્વર્ગ સુધી સીડી બનાવવી. હરી બોલ. તો રાવણને શું હતું ખબર છે કે મારા બધા સગા સંબંધી, મારા બધા રાક્ષસો સ્વર્ગમાં જાય. એની પણ ઈચ્છા એવી હતી કે અમારા થકી, અમે કોઈ સારા કર્મ થકી નહીં, પુણ્ય કર્મ થકી નહીં, પણ અમારા ભૌતિકતાના, અમારા બળે અમે સ્વર્ગમાં જઈએ. એવી રાવણની ઈચ્છા હતી કે જે અત્યારે વૈજ્ઞાનિકો કરી રહ્યા છે કે ભૌતિકતાના બળે એ ચંદ્ર પર જાય છે. ચંદ્ર છે એ દૈવી ગ્રહ છે, ત્યાં બધું જ છે, પણ આપણે આ આંખે, હું તમને કાલે પણ કીધી હતી કે ક્યારે આપણે આ આંખે જોઈ શકીએ નહીં. તો જે રાવણની ઈચ્છા હતી, એટલે આમ જોવા જઈએ તો અત્યારે મેં તમને પહેલા પણ કદાચ સમજાવ્યું હશે કે સતયુગની અંદર જે રાક્ષસો હતા એ અલગ અલગ ગ્રહો પર હતા, બરાબર છે. ત્રેતાની અંદર રાક્ષસો હતા તો એક જ ગ્રહ ઉપર આવી ગયા, બરાબર. પછી દ્વાપરની અંદર એક જ કુટુંબમાં આવી ગયા અને કળિયુગની અંદર એક વ્યક્તિમાં અસુર આવી ગયા. સુર અને અસુર બે એક જ વ્યક્તિમાં છે. તો અત્યારે જે વૈજ્ઞાનિકોની મનની પેદાશ છે, એ વૈજ્ઞાનિકોની અંદર જે જ્ઞાન છે એ સારું છે, બરાબર. એનો ઉપયોગ એ સારો પણ કરી શકે છે અને ખરાબ પણ કરી શકે છે. તો આપણે જયારે આપણો આમ જોવા જઈએ તો જો ભૌતિક સંપત્તિ પણ વેસ્ટ ના કરવી જોઈએ, બરાબર, કારણ કે એનો ઉપયોગ પણ સારી જગ્યાએ થાય તો સારું. આપણી પાસે ઘણા બધા ધન સંપત્તિ હોય અને આપણે ખોટી વેડફી નાખીએ તો આપણે આપણા બાળકને કેવું, આપણું બાળક જ્યાં ત્યાં પૈસા વેડફતું હોય તો આપણે ના પાડીએ છીએ ને કે ભાઈ પૈસા કે જેવી તે વસ્તુ નથી કે એને કે જ્યાં ત્યાં વાપરવું ન જોઈએ, બરાબર છે. તો એવી રીતે આપણી જે સંપત્તિ છે, આપણી દેશની સંપત્તિ છે, એ કરોડો અબજો રૂપિયા છે, એ એવી સંશોધનો પાછળ ખર્ચે છે કે જેનો કઈ અર્થ નથી. હા, આપણું જયારે પેલું જે ગ્રહ બનાવે છે, જે બધા અવકાશયાન બનાવે છે, એના થકી આપણને બધું જે માહિતી મળે છે એ બધું બરાબર છે, પણ જે વસ્તુમાં ખરેખર જરૂરી નથી ત્યાં આપણે પૈસા વાપરી રહ્યા છીએ, એના કરતા સારી જગ્યાએ વાપરો ને. પણ આપણને આવું કોઈ કહેવા વાળું નથી. તો એ રીતે આપણી જે વૃત્તિ છે એ કઈ રીતે સારી નથી, રાક્ષસી છે, આપણને ખ્યાલ આવે છે. તો ભગવાનનું જે પવિત્ર નામ છે અહીંયા જાપ કરી શકાય, એનું મહત્વ આપણે જાણવાની શું જરૂર છે? જો ભગવાનના પવિત્ર નામનો જાપ કરીશું તો આપણને શું ફેર પડશે? કોઈ કહી શકશે? આપણે શા માટે ભગવાનને જાણવા છે? શા માટે જપ કરવો છે? જપ કરવાથી દૂર કરવા માટે, આત્માના કલ્યાણ માટે. યસ, યસ રોશની માતાજી. શા માટે જપ સ્ટ્રેસ કરીએ? દૂર કરવા માટે, તણાવ નહીં આવે એના માટે. યસ, કે આપણે ભગવાન, આપણા જે, હું તમને હંમેશા કહું છું કે આપણા બધામાં 6 અનર્થો, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર,
એ જશે નહીં. પણ ભગવાનનું નામ લેવાથી કેવી રીતે જાય છે તમને ખબર છે? કે જેવી રીતે કોઈ એક સહીની શીશી છે, એક શીશીમાં બ્લુ કલરની આપણે સાઈન આવતી હતી, ખબર પેલા પેન સહી વાળી પેન આવતી હતી. હવે એ કેવી એકદમ જેને કહેવાય કે એક જામી ગઈ હોય તો એને કાઢવી બહુ મુશ્કેલ છે. તમે એમાં પાણી નાખો, એકવાર નાખો, બીજી વાર નાખો, ત્રીજી વાર નાખો, એ નીકળશે નહીં. પણ એ ધીમે ધીમે એ આપણને ખબર નહીં પડે કે એની જે સાંદ્રતા છે, કોન્સન્ટ્રેશન છે, ધીમે ધીમે ઓછું થતું જશે. એ સહી છે એ ધીમે ધીમે આપણે પાણી અનેક વાર નાખશું તો પછી એક વખત એવો આવશે કે એ જે બ્લુ પાણી છે એ સફેદ પાણી થઈ જશે. એવી રીતે ભગવાનનું નામ છે એ ભગવાન એમ કે છે, ભાગવતની અંદર શ્લોક છે વિદુનોતિ સુરત, કે ભગવાન છે આપણા હૃદયની અંદર પ્રવેશ કરી અને આપણી સાફ સફાઈ કરે છે ફક્ત ને ફક્ત ભગવાનનું નામ લેવાથી. તો ભગવાનનું નામ લેવાથી આપણને ભગવદ ગીતા સમજી શકાશે. ભગવાનનું નામ લેવાથી આપણને ભગવદ ગીતા સમજવામાં આપણને સરળતા રહેશે. એટલા માટે આપણે બધા એક ભગવાનના નામનો જપ કરાવીએ છીએ કે એક માળા કરો, વધારે નહીં તો કાંઈ નહીં. તમે જે બી ભક્તિ કરતા હોય, જે બી ભગવાનને માનતા હોય એ તમે કરો, સાથે સાથે તમે છે એ એક માળા એ છે ભગવાનની કરો. તો જેના થકી આપણે છે ભગવાનની અન્યની ભક્તિ આપણે ભગવાનની કરી શકીશું. તો આ રીતે ભગવાન છે એ ખૂબ ભગવાનનું ઐશ્વર્ય છે. તો એ ઐશ્વર્ય છે કે આપણે જયારે ભગવાન છે જયારે દ્વારકામાં બધાય છે ત્યારે એમનું કેવું ઐશ્વર્ય હતું. મથુરામાં આવે છે જયારે, ત્યારે ભગવાનને જોવા માટે બધા કેવા જેને કહેવાય તલપાપડ થતા હતા. એ બધું આપણે આગળ આપણે લેશું. પણ હવે આપણે ચતુશ્લોકી ગીતા લેવાના છીએ. કે ચતુશ્લોકી ગીતા એટલા માટે કહેવામાં આવે છે કે આ 4 શ્લોક આપણે લેશું ને તો આ 4 શ્લોક જો આપણે સમજી જઈએ ને તો આપણને ગીતાનું જ્ઞાન પૂરેપૂરું પ્રાપ્ત થઈ જાય છે. ફક્ત ને ફક્ત 4 શ્લોક આપણે સમજવાથી. તો એ શ્લોક સમજવા થોડાક અઘરા પણ છે. શું કામ? તો ભગવાન શું કે છે કે અહમ સર્વસ્વ પ્રભવો મતઃ સર્વમ પ્રવર્તતે. ભગવાન કે છે કે હું સમસ્ત દિવ્ય તથા ભૌતિક વિશ્વનું હું કારણ છું. ઇતિ મત્વા ભજન્તે મામ મુદા ભાવ સમન્વિતા. જે લોકો આ સાહિત્ય જાણશે ને અને જે લોકો મારી ભક્તિમાં જે પરોવાશે ને એ જ લોકો મને ભજી શકશે. આપણે એક સાથે 4 શ્લોક પેલા લઈ લઈએ કે ભગવાન પેલા એમ કે છે કે હું છે ને એ દરેક વસ્તુનું હું ઉત્પત્તિ કારણ છું. પછી સજીવ હોય કે નિર્જીવ હોય. અને આ ચિત્ર આપણે વારંવાર લીધું છે, બરાબર, કે કઈ રીતે આ મહાવિષ્ણુ છે એ મહાવિષ્ણુમાંથી બધા બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે અને પછી આગળ બધું થાય છે. તો પછી બીજા શ્લોકમાં ભગવાન એમ કે છે કે એમ કરવાનું. પેલા શું કરવાનું? કે પેલા ભગવાન એમ કે છે કે મારી પ્રેમ ભક્તિમાં પરોવાનું, સતાય મને ભજવાનું. પછી ભગવાન એમ કે છે કે પછી શું કરવાનું? તો કે છે મચ્ચિતા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ. ભગવાન વિશે જાણવાનું. પછી શું કરવાનું? તો ભગવાન વિશે આપણે વિચાર કરવામાં નિમગ્ન રહેવાનું. અને પછી આપણે શું કરવાનું? આપણે ભગવાન વિશે જ વાતો કરવાની, બરાબર. અને એમ કરવાથી શું થશે? તો એમ કરવાથી આપણને પરમ આનંદ થશે. કસ્યંતશ્ચ મા નિત્યમ પુષ્યંતિ ચ રમંતિ ચ. ભગવાન એમ કે છે 8મા શ્લોકમાં ભગવાન એમ કે છે કે પહેલા તમારે શું કરવાનું છે? તો પહેલા તમારે મારા વિશે સમજવાનું છે કે હું સર્વશ્રેષ્ઠ છું. તો એ પહેલા આપણે ભગવાન કે તમે સમજો કે હું સર્વશ્રેષ્ઠ છું. પછી શું સમજવાનું છે? એવું માની અને પછી આપણે ભગવાનને વિચાર કરવાના છે. પહેલા આપણે શું સમજવાનું છે કે ના, બધું ભગવાન જ છે. આપણે દાખલા તરીકે કોઈ વ્યક્તિ હોય, કોઈ વ્યક્તિ પ્રેમ કરતો હોય તો પેલા એને માનવું પડે કે હા એ બધું એ ખરેખર સર્વશ્રેષ્ઠ છે. પેલા આવું માનવું પડે. પછી એ માની અને પછી એના વિશે શું કરવાની? ચર્ચા કરવાની, બરાબર. અને એ કરવાથી એ વ્યક્તિ શું કરશે? પછી જે વ્યક્તિને પ્રેમ કરતી હશે પછી એ વ્યક્તિ એના વિશે ચર્ચા કરશે, એની ફ્રેન્ડ્સ ને એના મિત્રને વાત કરશે અને એ વાત કરતા કરતા એને ખૂબ આનંદ થશે, બરાબર. તો પછી શું થશે? તો પછી એમ થશે કે તેસામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ. પછી આ છે ને પ્રેમપૂર્વક કરવાનું. કેવું? સતત ભગવાનની જે ભક્તિ છે એ ભજવાની. કેવી રીતે? તો પ્રેમ કરવાનું. અને પછી સતત કરવાનું ભગવાનનું, સતત આપણે ભગવાનનું સ્મરણ કરવાનું. તો એનાથી શું થશે? ભગવાન કહે છે કે તો હું દદામી બુદ્ધિ યોગમ, તો હું એને બુદ્ધિ એવી આપીશ કે જેથી એ મને પ્રાપ્ત કરી શકે. મામો પયાંતિ તે. એમ કરવાથી તે વ્યક્તિ છે એ મને પ્રાપ્ત કરી શકશે. અને પછી શું કહે છે ભગવાન? દાખલા તરીકે ભગવાનને પ્રાપ્ત થઈ ગયા તો ભગવાન શું કરશે? તો કે ભગવાન એમ કરશે તેસામ એવા અનુકંપા પાર્થમ અહમ અજ્ઞાન પાર્થમ અહમ જ્ઞાનમ જમ તમઃ. ભગવાન શું કહે છે કે એવું કરવાથી હું છે ને એના હૃદયમાં નિવાસ કરીશ, બરાબર. અને પછી શું કરીશ? તો કે નાસ યામ્યાત્મા ભાવસ્તો. હું શું કરીશ? જે અંધકાર છે એ કે છે ભગવાન કે છે કેવો અંધકાર છે? તો કે અજ્ઞાનનો અંધકાર છે. એને હું દૂર કરીશ. તો કેવી રીતે દૂર કરીશ? તો કે જ્ઞાન દીપેન ભાસ્વતા. તો કે જ્ઞાનના દીપક વડે હું એ અજ્ઞાનને હું દૂર કરીશ.
તો આ 4 શ્લોક છે, એમાં 8મો શ્લોક છે એ 8, 9, 10 અને 11. આ 4 શ્લોક છે, એ 4 શ્લોક આપણે બધાએ કંઠસ્થ કરવા જોઈએ. કંઠસ્થ ન થાય તો કઈ વાંધો નહીં, પણ સમજવાની કોશિશ કરવી જોઈએ. કે સૌથી પહેલા તો એ સમજવાનું છે કે અહીંયા ભગવાન જે કોઈ કહે છે, જે ભગવાન છે એ પોતે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, અને એ જ આપણા બધાના માતા અને પિતા પણ છે. હવે હું તમને એમ કહું કે ભગવાન માતા છે અને પિતા પણ છે, બરાબર? તો તમે કેવી રીતે માની શકો કે કોઈ બી વ્યક્તિનો જન્મ છે એ તો માતા અને પિતા દ્વારા થાય છે, પણ સૃષ્ટિનું સર્જન છે ફક્ત ને ફક્ત પિતા દ્વારા થાય છે. એટલે જ કહેવામાં આવે છે કે પુરુષ ફક્ત ભગવાન જ છે, બાકી બધા સ્ત્રી છે, બરાબર? જો તમને એક એના માટે સ્ટોરી કહું કે મીરાબાઈ છે, જયારે એમને એમના ગુરુ પ્રાપ્ત કરવા હતા, તો એમના ગુરુ પાસે જાય છે. તો એ ગુરુને મળવા જાય છે, તો ગુરુ એમ કે છે કે હું તો કોઈ સ્ત્રીને મળતો નથી. તો પછી ગુરુને મળવા જાય છે, તો એ ગુરુના શિષ્ય છે એમને આવું કે છે કે ભાઈ અમારા ગુરુ તો એમ કે છે કે હું કોઈ સ્ત્રીને મળતો નથી. તો મીરાબાઈ તો ભણેલા હતા ને, મીરાબાઈ તો રાજકુરી હતા, એટલે ભણેલા હતા. એટલે એક ચિઠ્ઠીમાં એક વાક્ય લખે છે, એક જ વાક્ય લખે છે, અને કે છે કે તમારા ગુરુને આપી દો. તો એ ગુરુને આપે છે. તો ગુરુ દોડતા દોડતા આવે છે મીરાબાઈને મળવા માટે, બરાબર? અને પછી મીરાબાઈ એમને ગુરુ બનાવે છે. આ વ્યક્તિ કોણ હતા અને મીરાબાઈએ શું લખ્યું હતું એ ચિઠ્ઠીમાં, કોઈને ખબર હોય તો કહી શકો છો? હું તો એક જ પુરુષને જાણું છું, અને એ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ ભગવાન. હરી બોલ. બહુ સરસ. તો મીરાબાઈ છે, અને એ વ્યક્તિ કોણ હતા પ્રભુજી? હરે કૃષ્ણ. જીવ ગોસ્વામી. જીવ ગોસ્વામી. હરી બોલ વિજય માતાજી. તો એ જે વ્યક્તિ છે એ જીવ ગોસ્વામી, અને આપણા પરંપરામાં એ ગુરુ છે. એટલે આપણે મીરાબાઈના જે ગુરુ છે ને, એ જ પરંપરામાં આપણા પણ ગુરુ થાય છે, બરાબર છે? તો હવે અર્જુનજી અહીંયા હવે કહે છે કે ભગવાન હું તો જાણું જ છું કે તમે પરમ બ્રહ્મ, પરમ ધામ, પવિત્રમ પરમમ ભવાન. ભગવાન શું કહે છે કે મને તો ખબર જ છે કે તમે જ સર્વશ્રેષ્ઠ, તમે જ છો, બધું તમે જ છો, બરાબર? તમે અજન્મા છો, આદિ પુરુષ છો, બધું જ તમે છો. અને અર્જુનજી પણ કે હું નથી કહેતો, આ બધું છે, બીજા બધા ઋષિઓ છે એ પણ કે છે, બરાબર? તો હું તમને પહેલા શ્લોકમાં પાછી લઈ જાઉં કે પહેલા શ્લોકની અંદર આ એક ચિત્ર આપણે બતાવ્યું હતું, બરાબર છે? કે એ ચિત્રની અંદર અર્જુનજી છે આ રીતે ભગવાન પાસે, બે જણા છે. આપણને ખબર છે કે મહાભારતનું યુદ્ધ થવાનું હતું, ત્યારે આપણને બધાને આ સ્ટોરી ખબર છે કે અર્જુનજી અને દુર્યોધન બંને છે ભગવાન પાસે માંગવા આવે છે, બરાબર? કે અર્જુનજીને ખબર હતી કે દુર્યોધનને ખબર હતી કે ભગવાન પાસે નારાયણી સેના છે, તો બે જણા માંગવા આવે છે. તો જ્યારે દુર્યોધન આવે છે માંગવા માટે, તો દુર્યોધન શું કરે છે? એ આવે છે, જો આપણે જયારે કોઈની પાસે માંગવા જઈએ, આપણે યાચક તરીકે જઈએ આપણે જયારે, બરાબર, તો આપણે આપણો ભાવ કેવો હોવો જોઈએ? ગીતામાંથી આપણને ઘણું સમજવા મળે છે કે આપણે કોઈની પાસે દાન લેવા જઈએ, અત્યારે આપણે કોઈની પાસે દાન લેવા જોઈએ તો આપણે કેવું કે આપણે વિનમ્રતા હોવી જોઈએ, આપણામાં એવો ગુણ હોવો જોઈએ કે આપણે એમની પાસે દાન લઈ શકીએ, તો આપણે નમીન રહેવું જોઈએ. હવે દાન લેવા જાય છે દુર્યોધન, અને દુર્યોધન શું કરે છે? અહીંયા સિંહાસન હતું ત્યાં બેસી જાય છે, બરાબર? અને અર્જુનજી પછી આવે છે તો એ શું કરે છે? ભગવાનના પગ પાસે ઉભા રહી જાય છે. તો આ વસ્તુ સમજવાની છે કે આપણે જયારે કોઈની પાસે યાચના કરવા જઈએ, કંઈક લેવા જઈએ, તો શું આપણી કેવી આપણી જે કે આપણામાં હોવું જોઈએ, બરાબર? તો એ ભગવાન આપણને આ ગીતામાંથી આપણને એ પણ સમજવા મળે છે. હવે આ જે ચિત્ર છે એમાંથી ઘણું બધું સમજવાનું છે, એક નહીં ઘણું બધું સમજવાનું છે કે કઈ રીતે અર્જુનજી છે. એ તો આપણને ખબર છે કે અર્જુનજીની દ્રષ્ટિ પેલા પડે છે, તો ભગવાન કહે છે કે અર્જુનને કે તું પેલા માંગ, તો અર્જુનજી તો ભગવાન જ માંગવાના છે. તો આની ઉપરથી આપણને ખબર પડે છે કે અર્જુનજી ની ભગવાનની કેમ માગે છે? તો અર્જુનને તો ખબર જ હતી કે ભગવાન છે, એમ ભગવાન એ ભગવાન છે, અર્જુનને ખરેખર ખબર જ હતી. પણ જે ગીતાની અંદર આપણે જયારે ગીતા ભગવાનને બોલવી હતી, ત્યારે ભગવાન છે અર્જુનજીને યોગ માયામાં મૂકે છે, અને પછી અર્જુનજી છે બધી દલીલો કરે છે. તો આ રીતે આપણને એ પણ ખબર પડે છે કે અર્જુનજી છે એ નારાયણ સેના માંગતા નથી. અને બીજું કે ભગવાન છે ને બધાની ઈચ્છા પૂરી કરે છે, એ પણ સમજવાનું છે. કે દુર્યોધનને એમ પેલા તો એમ થયું કે અર્જુન તો પેલા માગે છે, તો આપણી વાર્તા પૂરી થઈ ગઈ, હવે નારાયણ સેના માંગી લે છે. પણ અર્જુન શું કરે છે? ભગવાન માગે છે. દુર્યોધન પછી શું કહે છે? હા કઈ વાંધો નહીં, હવે તમે મને નારાયણ સેના આપી દો. કે ખરેખર એ જ જોતું હતું. તો ભગવાન છે એ આપણા હૃદયમાં પરમાત્મા તરીકે બિરાજમાન છે. એ આ એક જેની કહેવાય સાબિત થાય છે. ભગવાન બંનેની ઈચ્છા પૂરી કરે છે, અર્જુનજીની ઈચ્છા પૂરી કરે છે અને દુર્યોધનની પણ ઈચ્છા પૂરી કરે છે. પછી દુર્યોધન જતો રહે છે, તો ભગવાન અર્જુનને પ્રશ્ન કે છે, મહાભારતનો સંવાદ આવે છે. અર્જુનજીને ભગવાન કહે છે એટલે માખણ તો કે દુર્યોધન લઈ ગયો. તો અર્જુનજી શું કે છે? કોઈને ખબર છે? મહાભારત વાંચ્યું હોય તો કોઈને ખબર હોય.
મારી પાસે તો માખણ ચોર છે. અરે બોલ ગીતા માતાજી, માખણ તો ભલે લઈ ગયા પણ માખણનો ચોર તો મારી પાસે છે. એ જેટલું માખણ છે એ માખણ એના સિવાયનું માખણ બધું મારી પાસે આવશે. બરાબર છે. તો આ રીતે જે આ અર્જુનજી છે આ શ્લોકમાં કહે છે કે ભગવાન તમે જ પરમ બ્રહ્મ છો. તો આ શ્લોકમાં અર્જુનજી જયારે કહે છે તો આપણે સમજી જઈએ છીએ કે અર્જુનને તો બધી જ ખબર છે કે ભગવાન તમે સર્વસ્વ છો. બરાબર. તો હવે આપણે સમજવાનું છે કે ભગવાન સર્વસ્વ છે કે નહીં. આપણને ઈચ્છા થાય છે કે નહીં. હવે અર્જુનજી આગળ શ્લોક કરશે. ભગવાને કહે છે કે ભગવાન તમે જે કહો છો ને બધું સાચું માનું છું. બરાબર. તમે જે કીધું ને બધું માનું છું. આપણે માનીએ છીએ. અર્જુનજી જે કહે છે આપણે સમજીએ છીએ. હવે બધું આપણે છે ને આપણી પર લેવાનું છે કે અર્જુનજી જે કહે છે એ આપણે કરીએ છીએ. બરાબર. અર્જુનજી કહે છે કે હું એ સ્વીકારું છું કે પ્રભુ ન તો દેવો કે દાનવો તમારા સ્વરૂપને જાણે છે. હું તો જાણું જ છું કે કોઈને ખબર નથી. હું બધું જ જાણું છું કે તમે ઉદ્ભવ સ્થાન છો, તમે જીવોના સ્વામી છો, તમે દેવોના દેવ છો, તમે વિશ્વના સ્વામી છો. બરાબર. તમે પુરુષોત્તમ છો, ભૂત ભાવન છો, ભૂતેશ્વર છો, દેવ જગતપતે છો. છે ને આપણે જોઈએ છીએ ને કે જગન્નાથપુરીમાં ભગવાન કોણ છે? જગતના નાથ. જગન્નાથ એટલે કોણ? તો કે જગતના નાથ. આપણે સ્વીકારીએ જ છીએ કે જગન્નાથ ભગવાન કોણ છે? તો એક જ છે. તો એ કોણ છે? તો એ છે શ્રી કૃષ્ણ છે. બરાબર. અને એ બધું જ અર્જુનજી બધું સ્વીકાર કરે છે. છતાં પણ અર્જુનજી હવે આ શ્લોકમાં એમ કે છે કે હે ભગવાન, હવે હું જાણવા ઈચ્છું છું કે આપનું ચિંતન કેવી રીતે, કેવી રીતે, કયા સ્વરૂપમાં હું કરી શકું. તમે મને એ કહો. હે ભગવાન, તમે મને એવું કહો, તમારું ઐશ્વર્ય મને કહો કે એ સાંભળવાથી મારી ક્યારેય તૃપ્તિ થતી નથી. હું જેમ જેમ સાંભળું છું ને એમ મને વધુ ને વધુ સાંભળવાની ઈચ્છા થાય છે. તો અર્જુનજીને હવે વધારે ને વધારે સાંભળવાની ઈચ્છા થાય છે. આવો ને આવો શ્લોક ભાગવતમની અંદર જ્યારે ઋષિ મુનિઓ સૂત ગોસ્વામીને બધા પ્રશ્ન કરે છે એમાં એ ઋષિ મુનિઓ સૂત ગોસ્વામીને પોતે પણ એમ જ કહે છે કે અમે વારંવાર ભગવાનની લીલાઓ સાંભળવા માટે ઉત્સુક છીએ. ખૂબ મજા આવે છે અમને. તમે કહે રાખો, તમે બોલે રાખો ને અમે સાંભળી રાખીએ. આપણી ગતિ આવી છે. આપણને એવું થાય છે કે ચલો હા આ માતાજી બોલ કરે. કાં તો આપણને એમ થાય કે હવે 9 વાગી જાય, ચલો હવે પતી જાય તો સારું, જલ્દી તો આપણે ફટાફટ આપણે જમવા ભેગા થઈએ. બરાબર. તો આપણી ગતિ કેવી છે? આપણી ઈચ્છા કેવી છે? આપણને એવું થાય છે કે હા આપણે પણ ભગવાન વિશે જાણીએ. આપણને ઈચ્છા થાય છે. બરાબર. કે વધુ ને વધુ આપણે ભગવાનની જેને કહેવાય કે વાણી છે એ આપણે સાંભળીએ. આપણને ઈચ્છા થાય છે. આપણે પોતાને આ નક્કી કરવાનું છે. હવે ભગવાન છે એ ભગવાન કહી રહ્યા છે કે કઈ રીતે ભગવાન કહે છે કે હવે તમે મને મારું ચિંતન તમે કઈ રીતે કરી શકશો. ભગવાન હવે પોતે કહી રહ્યા છે કે હવે હું તને મારું છે ને મુખ્ય જે મારા વૈભવ છે, મારી વિભૂતિ છે એ મુખ્ય કહીશ. કારણ કે મારું ઐશ્વર્ય તો ભગવાન કહે છે અપાર છે. ભગવાનનું ઐશ્વર્ય, ભગવાનની લીલા એટલી બધી છે કે અનંત શેષ છે. એ અનંત મુખોથી, અનંત જન્મોથી, અનંત વર્ષોથી ભગવાનની કથા કરે છે. આપણે કહીએ છીએ ને કે હરિ અનંત, હરિ કથા અનંતા. તો એ શા માટે કે એક બ્રહ્માંડ છે એવા અનેક બ્રહ્માંડ છે. અનેક બ્રહ્માંડમાં અનેક પૃથ્વી છે. અનેક પૃથ્વીમાં અનેક દ્વાપર, અનેક સતયુગ, અનેક ત્રેતા આવે છે. તો ભગવાનની લીલા તો અનેક થયા જ કરે છે. હજી તો શેષનાગ એક વાર્તા કરે છે ત્યાં સુધીમાં તો અનેક વાર્તા થઈ જાય છે. અને પાછું એવું નથી, ભગવાન જેટલા દિવ્ય યુગ છે એ દરેક દિવ્ય યુગમાં ભગવાન આવે છે તો દરેક ભગવાનમાં લીલા અલગ અલગ કરે છે. એ આપણે પેલી સ્ટોરી જોઈ ગયા કાકભૂષણજીની. બરાબર. કે કઈ રીતે ભગવાનના રામાયણ, દરેક વખતે રામાયણ તો હોય જ છે. રામ ભગવાન દરેક વખતે આવે જ છે. પણ એવું નથી કે સેમ લીલા હમણાં કરી એવી લીલા બીજી વાર કરે. ભગવાનનું મન હોય એમ કરે. ભગવાન ઈચ્છા થાય. બરાબર. તો જો હનુમાનજી કેવું હતું કે એક વખત હનુમાનજી એવા હતા કે એક જ ઠેકાણામાં દરિયો પાર કરી ગયા હતા. તો આવા હનુમાનજી પણ હતા. તો આ રીતે ભગવાન જયારે અલગ અલગ દિવ્ય યુગ થાય છે, બરાબર, અલગ અલગ સતયુગ, દ્વાપર, ત્રેતા આવે છે તો અલગ અલગ લીલા કરે છે. અને અલગ અલગ લીલા કરે છે તો કથા પૂરી થતી જ નથી. ને ભગવાનનું ઐશ્વર્ય તો કેવું છે આપણે પણ આગળ બ્રહ્મ સંહિતામાં જોઈ ગયા કે ભગવાનનું ઐશ્વર્ય કેટલું બધું છે. બરાબર. તો એ રીતે ભગવાનનું ઐશ્વર્ય એટલું બધું છે કે આપણે જો જેને કહેવાય કે લખવા બેસે ને તો આખી પૃથ્વી રહીને આખી પૃથ્વીનું આખું આપણું જેને કે લેખન બને. બરાબર. અને સમુદ્ર છે એની જે સહી બને તો પણ ખૂટી જાય. એટલી બધી ભગવાનની લીલા છે. અને ભગવાનના અવતારો એટલા બધા છે કે જેટલી સમુદ્રની લહેરો છે ને એટલા ભગવાનના અવતાર છે. આપણે તો સમજી શકીએ જ નહીં. કારણ કે તમે સમજો કે એક જે મહાવિષ્ણુ છે એના રોમકૂપમાંથી બ્રહ્માંડ ઉત્પન્ન થતા હોય, એ બ્રહ્માંડમાં 14 લોક હોય તો એ મહાવિષ્ણુ કેવા કે એમના રોમમાંથી બ્રહ્માંડ ઉત્પન્ન થાય. તો એ મહાવિષ્ણુ જેમાંથી પ્રગટ થાય છે એ ભગવાન કેવા
તો હવે જો આપણે આ સમજીએ ને તો આપણને ખબર પડે કે આપણે તો જેને કહેવાય કે સમુદ્રની રેતીના કણ બરાબર પણ આપણી પૃથ્વી નથી. તો એ રીતે આપણે જયારે આવું સમજીએ ને તો એમ થાય કે હા, ભગવાનનું જે ભગવાન વિભૂતિ કહેશે એ આપણે સમજી શકીએ એમ નથી. તો ભગવાન કહે છે હું તને મુખ્ય મારી બધી લીલાઓ તને ભગવાન કહે છે એશ્વર કહીશ. હવે ભગવાન અહીંયા આપણને કહે છે કે હે અર્જુન, હું જીવ માતા હૃદયમાં પરમાત્મા સ્થિત, પહેલા તો હું પરમાત્મા છું. આપણા હૃદયમાં ભગવાન છે, પરમાત્મા તરીકે બિરાજમાન છે અને સમસ્ત જીવોનો આદિ, મધ્ય તથા અંત પણ હું છું. અને ભગવાન આપણને આ વસ્તુ અગિયાર માધ્યમમાં બતાવશે પણ ખરા. તો હવે આપણે જે ભગવાનની મુખ્ય જે વિભૂતિ છે એ ફટાફટ આપણે બોલી જશું કે આદિત્યમાં હું વિષ્ણુ છું, જ્યોતિમાં સૂર્ય છું, મરુતમાં મરીચી છું, નક્ષત્રોમાં ચંદ્ર છું. પછી ભગવાન કહે છે દેવોમાં હું સામવેદ છું, વેદોમાં સામવેદ છું, દેવોમાં સ્વર્ગનો રાજા ઇન્દ્ર છું, અને ઇન્દ્રિયોમાં હું મન છું, અને સમસ્ત જીવોમાં પ્રાણ શક્તિ ચેતના. આપણામાં જે શરીરમાં ચેતના છે ભગવાન કહે છે એ હું જ છું. આત્મા છે એ ચેતનવંતો છે, તો કોના કારણે? તો ભગવાનના કારણે છે. પછી હું સર્વ રુદ્રોમાં શિવજી છું, યક્ષ રાક્ષસોમાં ધનપતિ કુબેર છું, વસુઓમાં અગ્નિ, બધા પર્વતોમાં હું મેરુ છું. હે અર્જુન, પુરોહિતમાં હું બૃહસ્પતિ. પુરોહિત એટલે બૃહસ્પતિ કોણ છે? જે આપણા દેવો છે એના ગુરુ છે. સેના નાયકોમાં હું કાર્તિકેય છું, જે ભગવાન શિવના પુત્ર છે. જળાશયોમાં હું સમુદ્ર છું. મહર્ષિઓમાં ભૃગુ ઋષિ છું. ભૃગુ ઋષિની પણ બહુ સરસ સ્ટોરી છે કે કઈ રીતે ભૃગુ ઋષિ છે, એક વખત બધા દેવી દેવતાઓ અને બધા ઋષિઓ ભેગા થાય છે તો ત્યારે એમ કે છે કે આપણે જોઈએ કે ભગવાન કોણ છે. એના માટે ભૃગુ ઋષિ છે એ પછી દરેકે દરેક ભગવાન પાસે જાય, બ્રહ્મા વિષ્ણુ મહેશ પાસે જાય છે અને નક્કી કરે છે કે ભગવાન કોણ છે. સ્ટોરી પછી લેશું આપણે. વાણીમાં હું દિવ્ય ઓમકાર છું, સર્વ યજ્ઞમાં પવિત્ર નામનો જપ હું છું. આ વસ્તુ આપણે બહુ સમજવાની છે. અહીંયા એક આવે છે યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી, કે અત્યારે આપણે યજ્ઞ કરીએ છીએ તો એ યજ્ઞ આપણા છે, એ આપણા જે બી યજ્ઞ જે આપણે પેલું કઈ આહુતિ આપી અને જે આપણે આહુતિ આપી અને પછી સ્વાહા સ્વાહા કરીએ છીએ, એ યજ્ઞ અત્યારે કળિયુગમાં યજ્ઞ નથી. કળિયુગની અંદર યજ્ઞ છે એ ભગવાનનો નામનો જપ છે. કારણ કે દરેક યુગનો આપણે સમજી ગયા કે દરેક યુગનો એક ધર્મ છે. તો અત્યારનો યુગ ધર્મ છે એ જપ યજ્ઞ છે. ભગવાન કહે છે સર્વ સ્થાવરોમાં હું હિમાલય છું, સર્વ વૃક્ષોમાં હું અશ્વસ્થનું વૃક્ષ છું, દેવર્ષિમાં નારદજી છું, ગંધર્વમાં હું ચિત્રરથ છું, ને સિદ્ધ પુરુષમાં હું જ કપિલ મુનિ છું. આ જે ગંધર્વ છે ને એ ગંધર્વનું કામ શું હોય છે? ભગવાન શ્રી કૃષ્ણનું એ લોકો ગાયન કરતા હોય છે. ગંધર્વ શું કરે છે? ભગવાનનું ગાયન કરે છે અને ભગવાનને પસંદ કરે છે. એટલે આપણે એમ કહીએ ને કે ભગવાનને સંગીત બહુ જ ગમે છે. તો આ બધા છે ભગવાનને સંગીત કરીને ભગવાનને પસંદ કરતા હોય છે. સિદ્ધ પુરુષોમાં હું જ કપિલ મુનિ છું. બરાબર. તો આપણે ભાગવતમાં આપણે સમજીએ છીએ કે કપિલ મુનિ છે, બરાબર, એ કોણ છે? તો એ સ્વયં ભગવાનના અવતાર છે. દેવહૂતિ માતા અને કંદર મુનિના સંતાન છે એ કપિલ મુનિ છે. અને કંદર મુનિ છે એમણે ખૂબ ભગવાનને પ્રાર્થના કરી હતી અને ભગવાનને પોતાના ઘરે જન્મ માટે પોતે ઈચ્છા કરી હતી, એટલા માટે ભગવાન છે જન્મ લીધો હતો. પછી અશ્વમાં હું ઉચ્ચ શ્રવા, અમૃત માટે જે સમુદ્ર મંથન માટે જે ઉત્પન્ન થયો હતો ને એ વખતે એરાવત આપણે ખબર છે કે સમુદ્ર મંથન વખતે ઘણી બધી વસ્તુ નીકળી હતી. એમાં ગજરાજ પણ હતા, અશ્વ પણ હતા, બરાબર. એમાં ઘણા રત્ન, માણેક, લક્ષ્મીજી જેવા બધા જ એમાંથી ઉત્પન્ન થયા હતા. તો ભગવાન કહે છે એ ગજરાજમાં ઐરાવત પણ હું છું અને મનુષ્યમાં રાજા. તો હવે આપણે એમ થાય કે અત્યારે ક્યાં રાજા છે? બરાબર. તો અત્યારે રાજા છે, જેનું શાસન ચાલે છે એ રાજા જ કહેવાય છે. આપણે રાજાશાહી નથી, પણ આપણે જેનું શાસન ચાલતું હોય એ રાજા જ છે. તો તમે જોશો કે જેનું શાસન ચાલતું હોય, જે વ્યક્તિ છે એ ધર્મનિષ્ઠ હોય ને ત્યારે એ દેશની પ્રગતિ થાય છે. તો આ વસ્તુ ભગવાને ભગવદ ગીતામાં કીધી છે કે જે રાજા છે ભગવત ધર્મ પરાયણ હોય, ભગવાનની ભક્તિ કરતો હોય, એમાં ક્યારેક જેને કહેવાય કે તકલીફ ન હોય. યુધિષ્ઠિર મહારાજ, પરીક્ષિત મહારાજ, ઇવન રામ રાજ્ય હતું ત્યારે લોકોને જરાય તકલીફ નહોતી. તો જ્યારે કોઈ રાજા હોય ને એ રાજા ધર્મનિષ્ઠ હોય ને તો પ્રજા હંમેશા સુખી રહે છે. આ વસ્તુ આપણને ભગવદ ગીતામાંથી સમજવા મળે છે. પછી ભગવાન કહે છે કે શસ્ત્રમાં હું વજ્ર છું અને ગાયોમાં હું સુરભી છું. વજ્ર જે શસ્ત્ર છે એ દધીચી ઋષિ છે એના અસ્થિમાંથી બનાવ્યું હતું. કારણ કે જે ચિત્રકેતુ જે હતો એ જયારે એને શ્રાપ મળે છે ત્યારે એ વખતે જયારે એ વત્રાસુર રાક્ષસ બને છે તો એના મારવા માટે થઈને એ રાક્ષસ છે ભગવાનનો ભક્ત હતો તો કોઈથી મળતો નથી. તો ત્યારે દધીચી ઋષિ છે એના અસ્થિ માટે વજ્ર બનાવ્યું હતું. તો એ વજ્ર પણ ભગવાન કહે છે કે હું છું. ગાયોમાં સુરભી ગાય છું અને પ્રજોપતિના કારણમાં પ્રેમનો દેવ કામદેવ અને સર્પોમાં હું વસિષ્ઠ છું. પછી ભગવાન કહે છે કે ફેણોમાં હું અનંત શેષ, નાગમાં અનંત શેષ છું, જળચોરોમાં વરુણ દેવ છું,
અને દિવ્યગંધ પિત્રોમાં હું અર્યમા છું. અર્યમા કોણ છે? પિતૃઓના અધિષ્ઠાતા દેવ છે. જ્યારે જ્યારે યમરાજા છે રજા ઉપર જાય છે તો અર્યમા છે એ યમરાજાનું કામ કરે છે, અને એની સ્ટોરી પણ આપણે આગળ લેશું. નિયમોનું પ્રવર્તન કરનારા નિયામકોમાં મૃત્યુદેવ હું યમરાજ છું. યમરાજ સ્વયં ભગવાન છે, ભગવાનના જ ભક્ત છે. આપણા 12 મહાજનના એક મહાજન એ યમરાજ છે, અને યમરાજ છે ને એ યમરાજ જયારે છુટ્ટી ઉપર હોય ત્યારે અર્યમા છે એમનો કાર્યભાર સંભાળે છે. દૈત્ય અસુરોમાં હું ભક્તરાજ પ્રહલાદ છું. પ્રહલાદ મહારાજ આપણને ખબર છે કે હિરણ્યકશિપુના સંતાન હતા, એટલે અસુર હતા, પણ એ છતાં ભગવાન કે છે એ હું છું. દમન કરનારામાં હું કાળ છું. જો ખરેખર જે કાળની શક્તિ છે એ શિવની શક્તિ છે. એ શિવ ભગવાન છે એ પોતાની કાળની શક્તિથી બધું નષ્ટ કરે છે, પણ અહીંયા ભગવાન એમ કે છે એ શક્તિ પણ હું જ છું. પશુઓમાં હું સિંહ છું અને પક્ષીઓમાં હું ગરુડ છું. પવિત્ર કરનારામાં હું વાયુ છું. શસ્ત્ર ધારણ કરનારમાં હું રામ છું. માછલીમાં મગર અને વહેતી નદીમાં હું જ ગંગા છું. હે અર્જુન, હવે ભગવાન અહીંયા હવે એમ કહી રહ્યા છે ભગવાન કે આ બધું તો હું તને કહી રહ્યો છું, બરાબર. ભગવાન આપણને શું શું કહી રહ્યા છે કે હવે ભગવાન કહે છે કે બધું જ જે કઈ છે સમગ્ર સર્જન જે થઈ રહ્યું છે એનું આદિ મધ્ય તથા અંત ભગવાને આગળ પણ કીધું. સ્ટાર્ટિંગમાં ભગવાને આ જ વસ્તુ કીધી. ભગવાન પાછા ફરીથી કહે છે કે સર્વ વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા હું છું, ને તર્કશાસ્ત્રીઓમાં હું જ નિર્ણાયક સત્ય હું છું. કે જ્યારે આપણને જ્ઞાન લેવાનું મન થાય ત્યારે આપણને જયારે ભગવાનની કૃપા થાય ને ત્યારે જ આપણને જ્ઞાન લેવાનું મન થાય છે. અને આ કૃપા ક્યારે થાય છે? કે જયારે આપણને કોઈ વૈષ્ણવનો સંગ થાય છે. ક્યાંક ને ક્યાંક આપણને કોઈ ને કોઈ થકી આપણને આજે આ જ્ઞાન મળવાની આપણને પ્રાપ્ત થવા માટે કોઈ ને કોઈ નિમિત્ત છે, બરાબર. ઘણા લોકો કોઈ એવું હશે કે જેને ડાયરેક્ટ લિંક મળી હશે, બરાબર, અને એ લિંક છે એ જયારે એ ફેસબુકમાં સર્ચ કરતા હશે એવી મળી હશે, તો બહુ ઓછા એવા હશે. બાકી જનરલી તમને કોઈ ને કોઈ તો કીધું જ હશે કે તમે આ ક્લાસ કરો, તમે આ ક્લાસ કરો, તમને મજા આવશે, તમારા જીવનમાં પરિવર્તન આવશે. તો એ રીતે આપણે ભગવાનની કૃપા થકી આપણને ભગવાન છે ને એ આપણે એમના ભક્તોને મોકલે છે. ક્યારેય ભગવાન છે સ્વયં આવતા નથી, કે ભગવાન છે એમની કૃપા આપણી પર વરસાવવા માટે એ આપણને કોઈ ને કોઈનું આપણને ભગવાન શસ્ત્ર બનાવે છે. અક્ષરોમાં હું અકાર છું, સમાસોમાં દ્વંદ્વ સમાસ છું, શાશ્વત કાળ પણ હું છું, ને શસ્ત્રાઓમાં બ્રહ્મા પણ હું છું. બ્રહ્માજી સર્જન કરે છે, પણ બ્રહ્માજી કોના કારણે કરે છે? ભગવાનના કારણે કરે છે. પછી ભગવાન કહે છે હું જ સર્વભક્ષી મૃત્યુ અને હવે પછી ભાવિમાં થનારને ઉત્પન્ન કરનારો હું છું. ભગવાન કહે છે કે ભવિષ્યમાં જે થશે ને એ પણ હું જ ઉત્પન્ન કરવાનો છું, મારા થકી જ થશે. જયારે બધું નષ્ટ થઈ જશે પછી ઉત્પત્તિ પાછી હું જ કરીશ. એટલે ભગવાન કહે છે કે એ બધું હું જ કરું છું. સ્ત્રીઓમાં કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધૃતિ તથા ક્ષમા, સ્ત્રીઓમાં જેટલા બધા ગુણ છે એ ભગવાન કહે છે કે એ બધા મારા કારણે જ છે. ભગવાન કહે છે સામવેદમાં મંત્રમાં હું બૃહત્સામ છું, સર્વ છંદમાં હું ગાયત્રી છું, મહિનાઓમાં હું માર્ગશીર્ષ છું, ઋતુઓમાં હું વસંત ઋતુ છું. ભગવાન કહે છે કે દરેક વસ્તુ જે કઈ આપણે અધ્યાત્મ દુનિયામાં જોઈએ છે એ બધું પણ હું છું, અને ભૌતિક દુનિયામાં જોઈએ એ પણ ભગવાન કહે છે હું જ છું. છળ કપટ કરનારમાં હું ધૂત છું. ભગવાન છે ને ભગવાન સર્વગુણ સંપન્ન છે. ભગવાનમાં 64 ગુણ ભગવાનમાં છે, એટલે તેમને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કહેવામાં આવે છે. કે ભગવાનની અંદર 64 ગુણ છે. એ 64 ગુણમાં એક ગુણ છે કપટનો, બરાબર. કે જે ભગવાન છે ભગવાન કપટ પણ કરે છે, ભગવાન ખોટું પણ બોલે છે, આ પણ ગુણ છે. તો આવો ગુણ છે ને એક ભગવાન કૃષ્ણમાં જ છે, એટલે જ એ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. જો આવું બધું જયારે આપણે સમજવા લાગીએ ને કે હા આવા ગુણ તો બીજા ભગવાનમાં નથી, બરાબર. કોઈ બીજા ભગવાન ગોતી લો તમે કે કપટી હોય, એ ખોટું બોલે છે, કોઈ નથી. તો આ અમુક ગુણ છે, બરાબર. એ અમુક ગુણ છે એ ભગવાનની અંદર જ છે. તો આ રીતે ભગવાન કહે છે કે હું બધું હું જ છું. તેજસ્વીનું તેજ હું છું, વિજય હું છું, સાહસ અને બળવાનું બળ. એટલે આપણે બસ એ જ સમજવાનું છે કે જે કઈ છે એ બધું ભગવાનના કારણે જ છે. કદાચ હું અહીંયા બોલવા માટે અહીંયા બેઠી છું તો આ મારામાં સામર્થ્ય છે એ ભગવાનના કારણે જ છે, એવું આપણે સમજવું જોઈએ. તમે અહીંયા સાંભળી રહ્યા છો તો એ સાંભળો છો તો પણ ભગવાનની કૃપા છે, તો તમે બધા સાંભળી રહ્યા છો. બાકી ઘણા બધા એવા લોકો છે કે સાંભળી શકતા નથી. પછી ભગવાન કહે છે વૃષ્ણિ પશ્ચિમમાં વાસુદેવ હું છું, પાંડવોમાં હું અર્જુન છું, સર્વ મુનિઓમાં હું વ્યાસ છું, અને મહાવિચારકોમાં ઉષ્ણા એટલે કે શુક્રાચાર્ય જે દૈત્યોના ગુરુ છે એ પણ હું છું. પછી અરાજકતાનું દમન કરનારામાં સરળ સાધનોમાં દંડ હું છું, વિજય જે કરાવવા ઈચ્છે છે એ લોકોની નૈતિકતા હું છું, હું મૌન પણ હું છું, અને જ્ઞાનીઓનું જ્ઞાન પણ હું છું. આમ ભગવાન છે પોતાની બધી વિભૂતિ કહી રહ્યા છે. ભગવાન કહે છે કે સર્વ અસ્તિત્વનો જનક બીજ બધા પિતા. આ શ્લોકની અંદર ભગવાન શું કહે છે કે અહમ બીજ બધા પિતા. ભગવાન કહે છે કે દરેક નું જે કઈ વસ્તુ છે એનું બીજ હું છું.
ભગવાન જો બીજ આપે નહીં તો કોઈ વસ્તુ ઉત્પન્ન થઈ શકે નહીં. જો બીજ હોય તો એમાંથી કઈ ઉત્પન્ન થાય ને. ભગવાન કહે છે એ પણ હું જ છું, મારા વિના કઈ અસ્તિત્વ થઈ શકે નહીં. આ રીતે ભગવાન આગળ કહે છે કે હે અર્જુન, મારી વિભૂતિનો તો અંત નથી. હું જે કઈ કહું છું ને એ બધું મારું એક આમ જેને કહેવાય ને એક અંશ માત્ર છે, મારો એક સંકેત માત્ર છે. મેં જેટલી વિભૂતિ કીધી એ વિભૂતિ મારી એક અંશ માત્ર છે. તમે આગળ લેવલ 2 માં આવશો તો એક એક વિભૂતિ આપણે એનું જેને કહેવાય કે સમજાવવામાં આવશે. અને જ્યારે તમે ભક્તિશાસ્ત્રીમાં આવશો ત્યારે તમને જેને કહેવાય કે એક એક વિભૂતિ તમને કઈ રીતે એ વિભૂતિ છે એ પણ સમજાવવામાં આવે છે. તો તમે બધા જરૂરથી L1 ની તમે જે ક્વિઝ ભરો છો એ ક્વિઝ ભરો, સર્ટિફિકેટ લો અને L2 માં તમે બધા આવો તો તમે ડિટેલમાં જાણવા મળશે. હવે ભગવાન કહે છે મારી વિભૂતિનો તો અંત જ નથી, પણ હું જે તને કહું છું એ બધું સંકેત માત્ર છે અને આ બધું છે ને એ મારા એક સ્ફુલિંગ માત્રમાંથી ઉત્પન્ન થાય છે. તો આપણે આગળ પણ જોયું કે ભગવાનના રોમકૂપડામાંથી બધા બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે. બરાબર. તો ભગવાન છે એ ભગવાન છે, સમગ્ર ઐશ્વર્ય સમગ્ર સૌંદર્ય એ બધું ભગવાન છે, ખાલી ઈચ્છા કરે છે ને અને પ્રગટ થઈ જાય છે. ભગવાનની ફક્ત ને ફક્ત ઈચ્છા કરવા માત્રથી બધું પ્રગટ થઈ જાય છે. તો ભગવાન એમ કહે છે કે તારે આ બધું જાણવાની શું જરૂર છે. તો એ રીતે ભગવાન હવે આપણને કહે છે કે તમે આ બધું જાણીને શું કરશો. હું તો મારા એક અંશથી આખા બ્રહ્માંડને ધારણ કરું છું. આપણે આગળ પણ સમજી ગયા કે બધું જ છે એ ભગવાનમાંથી ઉત્પન્ન થાય છે. તો હવે આપણે જો આવું સમજી જઈએ કે આ બધું ભગવાનમાંથી ઉત્પન્ન થાય છે, આ ચિત્ર વારંવાર એટલે બતાવવામાં આવે છે કે આપણે સમજી શકીએ કે ખરેખર ભગવાનમાંથી બધું ઉત્પન્ન થાય છે. તો જો આપણે સમજી જઈએ બરાબર તો શું થશે, તો આપણે પણ ભગવાનને જાણી શકીશું. અને એ ક્યારે જાણી શકીશું કે જ્યારે આપણે ભગવાન નામના જપ કરીશું. ભગવાનનો જપ કરવા માત્રથી આપણે ભગવાનને જાણી શકીએ છીએ. અને આ બધી તમને મેં વિભૂતિ કીધી છે એ વિભૂતિ બધી અહીંયા તમને સમજાવી દીધી. તો હવે આપણને પણ સમજવું જોઈએ કે આપણે જે પણ સારું ખરાબ જે પણ દેખાઈ રહ્યું છે એ બધું એ ભગવાનના કારણે જ ઉત્પન્ન થાય છે. અને એ બધું ભગવાનમાંથી ઉત્પન્ન થાય છે અને ભગવાન બધું આપણા કારણે બધું ઉત્પન્ન કરે છે. આપણી ઈચ્છાઓ પૂરી કરવા માટે ભગવાન છે આખા જગતનું નિર્માણ કરે છે અને એમ ભગવાન છે આપણી પર કૃપા કરે છે. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. પંચકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુ વેવ છે પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ કી જય. શિલા પ્રભુપાદ કી જય. શ્રીમદ ભગવદ ગીતા કી જય. સદગુરુ દેવ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ હરે રામ 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 હરે હરે. રામ